હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું હેમંત શાહ તમારા બધાનું લર્નિંગ પોકેટની આ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ એવરીવન. ચલો, અને આશા રાખું છું કે મારો વોઇસ તમારા સુધી એકદમ ક્લિયર આવે છે. તો એ આશા સાથે આજના આ ધમાકેદાર સેશનની આપણે શરૂઆત કરીશું. ટૉપિક તમને બધાને ખબર છે કે ગઈકાલે મેં સુરેખ સમીકરણ શરૂઆત કરી દીધી હતી, જેના ઉપર આપણે પહેલા દિવસે ગઈકાલે બહુ જ સરસ મજાનું ડિટેલમાં ડિસ્કશન કરેલું કે ખરેખર સુરેખ સમીકરણ શું છે. બરાબર, સુરેખ સમીકરણના પ્રકારો ઉપર વાત કરેલી, સુરેખ સમીકરણને આપણે કેવી રીતે સોલ્વ કરી શકાય એ બધું જ ડિટેલમાં જોયું હતું. તો આજના સેશનની અંદર આપણે આ સુરેખ સમીકરણ ઉપર આધારિત એક્ઝામમાં કેવા દાખલા પૂછી શકાય એના ઉપર બહુ જ સરસ મજાનું ડિસ્કશન કરવાના છીએ. એટલે પહેલાં તો મારી બધા બાળકોને એક નાનકડી રિક્વેસ્ટ છે કે જો તમે પહેલો ભાગ ન જોયો હોય તો પહેલાં પ્લીઝ આ ભાગને રહેવા દેજો અને પહેલો ભાગ લેટ ઇટ કમ્પ્લીટ ફર્સ્ટ. પહેલો ભાગ જોજો ડિટેલમાં, તો જ તમને આજે સમજાશે. બરાબર, નહીંતર આજના સેશનમાં કોઈ વસ્તુ નહીં સમજાય. ખોટો તમારો સમય ન બગડે એટલે હું તમને પહેલેથી જ ચેતવી દઉં છું. પહેલો ભાગ જોવો કમ્પલસરી છે, તો જ બીજા ભાગના ક્વેશ્ચનની અંદર સમજ પડશે. બરાબર, ઓકે. એટલે આશા રાખું છું કે જેટલા વિદ્યાર્થી મિત્રો સેશનને જોઈ રહ્યા છે એ બધાએ પહેલો ભાગ બહુ જ સારી રીતે જોયો હશે. અને મેં કીધું હતું કે એટલીસ્ટ બે વાર પ્રેક્ટિસ પણ એની કરી લેજો. બરાબર, તો આઈ હોપ, આશા રાખું છું, કારણ કે આશા અમર છે, જેના ઉપર બધું ચાલે છે. મને તમારા પર પૂરો વિશ્વાસ છે કે તમે પહેલો ભાગ જોયો છે. બરાબર. અને બીજી વસ્તુ, બધા બાળકોને એક નાનકડી રિક્વેસ્ટ છે કે સેશનને મેક્સિમમ શેર કરજો, દરેક બાળકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો, કારણ કે આપણે બહુ જ સારામાં સારી વસ્તુ બધા બાળકો માટે કરી રહ્યા છીએ. તમારો એક જે ગણિતનો ડર છે એને ભગાડવાનો હું બહુ જ મારા તરફથી બેસ્ટ પ્રયત્ન કરી રહ્યો છું. બરાબર, તો મારી આ જર્ની છે એની અંદર તમારો આ નાનકડો સહકાર મળે, બધા બાળકો સુધી સેશન પહોંચે, વિડીયો પહોંચે, એ જવાબદારી નાનકડી હું તમને આપું છું. બરાબર, બાકી તમને ગણિત શીખવાડવાની જે પૂરી જવાબદારી છે મેં લીધી છે. તમને એક નાનકડી જવાબદારી છે કે એને બીજા વિદ્યાર્થી સુધી પહોંચાડો. બરાબર, અને બને તો તમારા કોઈ સોશિયલ મીડિયાસના પ્લેટફોર્મ હશે તો તમે જરૂર આ સેશનને ત્યાં પણ શેર કરજો, એટલે બીજા બાળકો સુધી પહોંચે. ઓકે, તો આવી આશા સાથે આપણે આજના સેશનની શરૂઆત કરીશું. બરાબર, ટૉપિક તમે બધા જાણો છો, આપણું સુરેખ સમીકરણ ચાલે છે. આપણી એપ્લિકેશન છે લર્નિંગ પોકેટ, પ્લે સ્ટોર પર તમને મળી જશે, તમે ડાઉનલોડ કરી શકશો. બરાબર, બીજી વસ્તુ, આટલા બધા જ ટૉપિક ટીલ નાઉ ચેનલ ઉપર મેં તમને કમ્પ્લીટ કરાવી દીધા છે. તો અગર માનો કે કોઈ વિદ્યાર્થી નવો છે ચેનલ પર, એને ગણિત બિલકુલ નથી આવડતું, એકડે એકથી બિલકુલ પાયાથી ઝીરોથી શીખવા માંગે છે, તો એમણે શું કરવું? તો આ ચેનલ ઉપર જે મેં એક પ્લેલિસ્ટ બનાવી છે એ પ્લેલિસ્ટના ઓર્ડર પ્રમાણે તૈયારી કરવાની શરૂઆત કરી દેવી. આપણી તમને ગેરંટી છે કે ઝીરોમાંથી હીરો તમને બનાવીશું. એ તમે 2 સેશન જોશો ને એટલે તમને આઈડિયા આવી જશે. તમે ઇવન કોઈ પણ સેશન જોશો ને એ પહેલાં એક કામ કરજો, એ નીચે બાળકોના જે અભિપ્રાય હોય ને, કમેન્ટ, એને ખાલી વાંચજો, એટલે ત્યાંથી તમને સમજાઈ જશે, હે ને, કે હું કોણ છું ને હું કેવું ભણાવું છું. બીજું મારે વધારે કહેવાની ખોટો, ચલો હું તો કહું છું વિડીયો જોઈને પણ સમય ન બગાડો, એક વખત એને જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ લેવલનું કન્ટેન્ટ ભણાવું છું અને કયા લેવલની વસ્તુ તમને પીરસવાનો પ્રયત્ન કરું છું ને કેટલી સરળ ભાષામાં. બરાબર, ગુજરાતી નથી આવડતું છતાં પ્રયત્ન ઘણો સારો કરી રહ્યો છું. બરાબર, તો આઈ હોપ કે બધા બાળકો મારી વાત બહુ સારી રીતે સમજી ગયા છે. બરાબર, હા, એટલે ખાસ આ બધા સેશન પડ્યા છે, એક એક સેશનને પ્રોપર સિક્વન્સમાં તમારે જોવાના છે. ઇવન તમને બિલકુલ ગણતરીઓ નથી આવડતી તો ગણતરીઓ માટે પણ મેં ગુણાકારના ને બધા સેશન, ગુણાકારના સ્પેશિયલી 2 લેક્ચર લીધા છે, 1.5 કલાકના. એક સેશન હું સરવાળા બાદબાકીનો પણ લેવાનો છું. એટલે જેને કંઈ નથી આવડતું ને એના માટે તો ધી બેસ્ટ છે. એટલે શરૂ કરી દેવું, વેઇટ કરવી નહીં. બરાબર, કારણ કે તમને ખબર છે કે હવે ગણિતનું મહત્ત્વ એટલું બધું વધી ગયું છે, એના વગર કંઈ ચાલવાનું જ નથી, હે ને. ચલો શરૂઆત કરીએ છીએ. તો હવે વધારે સમય લેતા નથી. અને બીજી વસ્તુ, આ આપણું કમિટમેન્ટ છે. વસંત પંચમીના દિવસે આપણે આની શુભ શરૂઆત કરી દીધી. લગભગ 8 થી 10 દિવસ થયા છે. 10 દિવસની અંદર મેં તમને ઘણી બધી વસ્તુઓ ભણાવી દીધી છે. બરાબર, અને આ જ રીતે બધું જ સિક્વન્સમાં ધીરે ધીરે ચાલશે. 8 થી 10 ટૉપિક મેં તમને ભણાવી દીધા છે. બરાબર, હા, આવા ગણિતમાં તમારા લગભગ ટોટલ 25 જેવા ટૉપિક છે. અને મેં તમને કીધું જ છે ઓલરેડી, શું
એપ્રિલ પહેલાં તમારું પૂરું ગણિત હું કમ્પ્લીટ કરાવીશ, એ મારી જવાબદારી છે. તો એ બાબતે નિશ્ચિંત રહેવું. રિઝનિંગ માટે બને ત્યાં સુધી મારા ભરોસે જો મેં તમને કીધું છે હું કરાવીશ, પણ એટલો સમય મળે ન મળે તો એનું હું અત્યારે બહુ શ્યોરિટી નથી આપતો. પછી ખોટું તમે મારા ભરોસે બેસો, એના કરતાં બેટર છે કે રિઝનિંગ જો ઘણું સરળ છે અને ઘણા બધા સારા સારા વ્યક્તિઓ છે ભણાવવાવાળા, જ્યાં પણ આપણને લાગે અનુકૂળ આવે છે, મને સારું સમજાય છે, ત્યાંથી ભણી લેવાનું. બરાબર. જીવનમાં બહુ કમ્પેરિઝન ન કરવી, કારણ કે આપણે કોઈ PhD કરવાની નથી, હે ને. હા, આપણે જીવનમાં શું કરવું, જ્યાંથી વસ્તુ સારી મળે એને ગ્રાસ્પ કરવી, એને લઈ લેવી. બરાબર. આ સાચું, આ ખોટું, આ સારું, આ ખરાબ, એ ઝંઝટમાં ન પડવું. તમને જે સારું લાગે ત્યાંથી લઈ લેવું. હું તો જીવનમાં આટલું જ જાણું. બરાબર. કોઈને નીચો પાડવો અને આપણે આગળ વધીએ, ઇટ ડઝન્ટ સર્વ ધ પર્પઝ, હે ને. એ કોઈ મતલબ નથી મારા હિસાબે. બસ, એટલે જ્યાંથી અનુકૂળ લાગે એ પ્રમાણે તમે જોઈ લેજો. આ આપણું મિશન છે, તમે બધા જાણો છો, અને મિશન ઉપર ચાલીએ છીએ. અને બીજી વસ્તુ, નવા બાળકો જરૂર ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર. અને જો મજા આવતી હશે તો સેશનમાં તમારી હાજરી પુરાવજો એક લાઇક બટન થકી. બરાબર. તો એ ખાસ ન ભૂલાય, એનું ધ્યાન રાખજો. તો શુભ શરૂઆત કરીએ છીએ આજના આપણા પહેલા ક્વેશ્ચનની. સુરેખ સમીકરણ ભાગ નંબર 2. બરાબર. હવે આજે આપણે મેક્સિમમ પ્રશ્નો જોવાના છીએ, એટલે થોડી ઝડપથી જશું. ઝડપથી જવાનો મતલબ હું હવે આજે કોઈ કન્સેપ્ટ નથી ભણાવવાનો, બધું જ મેં તમને ભણાવી દીધું છે. બરાબર. ચલો, આવું સરસ મજાનું એક સમીકરણ આપી દીધું છે અને કીધું છે એક્સની કિંમત શોધો. ચલો, હવે તમે શું કરો, કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ક્વેશ્ચન આવ્યો છે, જોજો. તો ખરેખર આ કેવું સમીકરણ છે ખબર? આ છે એક ચલ સુરેખ સમીકરણ. તમે જોશો કે જો બંને સમીકરણની અંદર તમને ફક્ત એક જ ચલ દેખાય છે, એક્સ. અને સુરેખ એટલે કહીએ છીએ કારણ કે બંનેમાં તમે જોશો, બંનેની અંદર બંને જગ્યાએ જ્યાં પણ એક્સ દેખાય છે ને બંનેની ઉપર એક જ ઘાત દેખાય છે. બરાબર. ચલો, તો સાદુરૂપ શું આપશું, કેવી રીતે આપીશું? તો તમે બધા જાણો છો કે એક્સને એક બાજુ રાખીએ, બાકી બધી અચળ સંખ્યાને બીજી બાજુ લઈ જઈએ. ચલો, તો ડાબી બાજુમાં જો 5x તો છે, ઓકે. હવે આ x/2 જમણી બાજુમાં છે, ડાબી બાજુમાં આવશે તો માઇનસ થશે, તો -x/2. ધીસ ઇઝ ઇક્વલ ટુ, હવે -3 સામે જશે તો +3 થશે, તો +3 અને 6 ડાયરેક્ટ લખી નાખો 9. અનનેસેસરી સ્ટેપ લખવાની જરૂર નથી. બરાબર. હા, 1-2 સ્ટેપ હું તમને વધારે લખીને સમજાવું છું, એનું કારણ તમને બધાને સમજાય. બાકી મારી તો ઈચ્છા હતી હું ડાયરેક્ટ આને પણ ઓછા કરતે કે ભાઈ 5માંથી અડધો જાય તો 4.5 વધે. બરાબર. પણ હું લખીને સમજાવું છું. ચલો જોજો. બોલો, 5 દુ 10, 10માંથી x જશે, 5 દુ 10x થશે, 10xમાંથી x જશે તો 9x. તો 9x/2 બરાબર કેટલા થશે? 9. જોજો, 9 9 સરસ મજાનો કેન્સલ. તો x બરાબર તમારો કેટલો જવાબ આવશે? 2. અને આપણને પ્રશ્નમાં શું કીધું છે? x બરાબર ખાલી જગ્યા. એકદમ સાચો જવાબ. બોલો, ક્લિયર? ડન? એકદમ મજા આવી ગઈ. સરસ મજાનો પહેલો પ્રશ્ન છે. ચલો, વધીએ છીએ આગળ. નેક્સ્ટમાં પ્રશ્ન નંબર 2. બસ જો આજે આ જ રીતે દે દનાદન પ્રશ્ન સોલ્વ કરવાના છીએ. બરાબર. બેસિક કન્સેપ્ટ્સ બધું જ મેં તમને શરૂઆતના 1.5 કલાકમાં ભણાવી દીધું છે, એટલે તમને આજે બહુ મજા આવશે. અને આ રીતે ગણિત ભણશો ને તો જ આવડશે. બાળકો શું ભૂલ કરે? ડાયરેક્ટ પ્રશ્નની ભણવાની શરૂઆત કરે. એમ ન હોય. કોઈ પણ વસ્તુની શરૂઆત પહેલાં ગણિતમાં તમારે કન્સેપ્ટને જાણવા પડે, રૂટ લેવલ પર સમજવા પડે, સમજણ આવશે અને પછી આપણે આવી રીતે પેન ચલાવીને દાખલાની પ્રેક્ટિસ કરશું એટલે ગણિત આવડી જશે. કારણ કે ગણિતનો મતલબ જ છે સમજણની સાથે ગણતરી કરવી, હે ને. હા, બસ મેં તમને લાસ્ટ સેશનમાં એ જ વાત કીધી છે. ચલો જોજો, હવે આવું એક સરસ મજાનું સમીકરણ આપી દીધું છે. જો તમારા માટે લખું છું ને હું તો કહું એક્ઝામમાં કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જો આવું ઇક્વેશન આપ્યું હોય ને તો પાછું એને લખવા ન બેસાય. ઘણા શું કરે, આની બેઠી રફ શીટમાં કોપી મારે. કોપી શા માટે મારો છો? હવે તમને ખબર છે કે આમાં મારી પાસે એક જ વિકલ્પ છે, 4 સામે જશે ને આ સામે જશે, એટલે ચોકડી ગુણાકાર કરીને સીધું લખો. ચલો, તો 4 આ બંને વડે ગુણાશે તો ગુણો, 4 દુ 8x. જોતા જજો, ઓછા કેટલા? 4 તેરી કેટલા? 12. બરાબર. હવે આ આખું સામે જશે તો ગુણાકારમાં જશે, તો x+2 નો 1 વડે ગુણાકાર કરશો તો x+2 જ આવશે. બોલો, આટલી વાત ક્લિયર છે? તમે કહેશો સાહેબ બરાબર છે. હવે x ને એક બાજુ લઈ લો, તો 8x માંથી x જશે તો સીધું લખી નાખો 7x. -12 સામે જાય તો +12, +12માં 2 ઉમેરી દેશો તો સીધા લખવા 14. તો x બરાબર કેટલા? તો 7 ને 14 વડે ઉડાડીશું તો x બરાબર મારો જવાબ કેટલો આવશે? 2 આવશે. ક્લિયર? બહુ જ સરળ છે. જોજો, ઝીણી ઝીણી શરૂઆત કરીએ છીએ. બરાબર. લેવલનું ટેન્શન નહીં લેતા, આગળ જઈને બહુ જ સરસ મજાના લેવલના પ્રશ્ન આવશે. શરૂઆત નાનકડી ધીરી કરીએ છીએ.
બરાબર. એટલે ઘણા શું થશે, આવા બે પ્રશ્નને જોઈને ભાગી જશે કે સાહેબ આવું થોડું આવે. શાંતિ રાખો, બધું જ આવશે. બરાબર. એક પેશન્સ સાથે કામ કરો. કન્સેપ્ચ્યુઅલી હું તમને ધીરે 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 તમારું લેવલ વધારતો જાઉં છું. તમને પણ નથી ખબર પડતું કે ઓહો મારું લેવલ આટલું વધી ગયું, હે ને. એ જ તો રીત છે અમારી ભણાવવાની. બરાબર. એટલે મારું કામ થોડું અલગ છે, તમે જાણો છો, હે ને. હા, મારી ભણાવવાની રીત પણ ટોટલી અલગ છે, જે તમે નોટિસ કર્યું હશે. ચલો, હવે આવ્યા છે સરસ મજાના બે સમીકરણો. જોજો. પહેલું સમીકરણ છે x વત્તા વાય બરાબર 7. જોતા જજો. બરાબર. બીજું સમીકરણ છે તમારી પાસે કેટલું, 3x ઓછા 2y બરાબર 11. તો પ્રશ્નમાં શું કીધું છે, એક્સની કિંમત શોધો. ચલો શું કરીએ, બે સરસ મજાના દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો બોલો શું કરીએ, તો કાં તો એક્સ કાં તો વાયની કિંમત સરખી કરી નાખો. હવે હું તમને એક વસ્તુ બહુ સરસ કહું છું, જોજો. તમારે એક્સની કિંમત શોધવી હોય ને, જો એક્સની કિંમત શોધવી હોય ને તો હંમેશા શું કરવો ખબર, વાયનો લોપ કરવો. વાયનો લોપ કરવો એટલે વાયનો લોપ કરવાથી ફાયદો શું થશે, તમને જે મળશે ને એ સીધી એક્સની કિંમત મળશે. સમજો હું શું કહું છું, નાનકડી વાત. તમારે વાયનો લોપ કરવાનો. હવે વાયનો લોપ કરવાનો મતલબ તમારે શું કરવાના ખબર, વાયના સહગુણકને સરખા કરવાના, એટલે એ ઉડી જાય. તો જે મળે ને એ સીધો એક્સ તમારો જવાબ હશે. વાત સમજાય. એટલે આનાથી શું થશે, તમારો ફાયદો થશે. સમજ્યા. બે ગણતરી નહીં કરવી પડે. ચલો, તો આપણે વાયનો લોપ કરવા માટે વાયના સહગુણકને સરખા કરીએ. અહીંયા બગડો છે ને અહીંયા એકડો છે, તો ઉપરવાળા આખાને 2 વડે ગુણી નાખીએ. ચલો, તો એને 2 વડે ગુણીએ તો શું લખાશે, 2x વત્તા 2y બરાબર 7 દુ 14 લખાશે. તમે કહેશો સાહેબ બરાબર છે. ચલો, હવે આ બંને સમીકરણને સોલ્વ કરીએ. બોલો કેમનું થશે, વત્તા 2y ઓછા 2y મસ્ત કેન્સલ થઈ ગયું. તો 3x વત્તા 2x કેટલા થશે, 5x થશે. તો 5xની કિંમત કેટલી થશે, 14 અને 11 25. તો x બરાબર કેટલા થશે, 5. બસ મસ્ત આન્સર, જવાબ થઈ જાય. ક્લિયર? મજા આવે છે ને? બસ આવું જ છે, જોતા રહેજો. ને બધું જ તમને મેં ડિટેલમાં શીખવી દીધું છે અને કીધું છે સારામાં સારી રીત હોય તો લોપની રીત જ છે. બરાબર. બીજી મેં તમને કોઈ અનનેસેસરી વસ્તુઓ શીખવાડી નથી. બરાબર. કારણ કે મને ખબર છે તમારું ગણિત કાચું છે, તો હું એટલું બધું પણ નથી તમને પીરસતો. બરાબર. બાકી પીરસવાની વાત કરીએ તો કદાચ સુરેખ સમીકરણ હજી હું 5 કલાક ભણાવું ને એટલો કન્ટેન્ટ છે મારી પાસે. બરાબર. પણ એક લેવલ પર જેટલું જરૂરી છે એટલું હું તમને પીરસી દઉં છું, એના કરતાં પણ એક અબો લેવલ. બરાબર. હા, ચલો સમજો. નેક્સ્ટ, નીચે 2 સમીકરણો આપેલા છે. આ સમીકરણોનો ઉકેલ શું આવશે, તમારે ઉકેલ શોધવાનો છે. ચલો, જો પહેલું સમીકરણ શું છે, y બરાબર 3x વત્તા 2. આ પહેલું સમીકરણ છે, સમજો. સમીકરણ નંબર 1. આ શું છે, બીજું સમીકરણ નંબર છે y બરાબર 5x. તો બંનેને ઉકેલવાના છે. હવે શું કરી શકાય, તો જો તમે થોડું સમજવાનો પ્રયત્ન કરો ને તો એક જ જવાબ દેખાય છે. શું ખબર, મને તો એક જ આમાં જવાબ દેખાય છે, ઓપ્શન સી. બીજું આમાં કંઈ કરવાની જરૂર નથી. તમે સમજો, આ બીજું ઇક્વેશન તમે જોશો ને એટલે જોતા જ ખબર પડી જાય, કંઈ ના કરાય. આને અને ઓપ્શન પર નજર નાખો ને એટલે વાત પૂરી. બીજું સમીકરણ જોતાં મને એવું ખબર પડે છે કે વાયની જે કિંમત છે ને એ એક્સ કરતાં 5 ગણી છે. એટલે મારો જે જવાબ આવશે ને એમાં વાય છે ને એ એક્સના 5 ગણા હશે. તો આમાં કયો એક એવો ઓપ્શન છે જેમાં વાય છે એક્સ કરતાં 5 ગણા છે? તો એક જ ઓપ્શન દેખાય છે, જો સી, જેમાં જો એક્સ 1 છે ને તો વાય એના 5 ગણા 5 છે. પહેલા ઓપ્શનમાં જો એક્સ 2 છે તો 2ના 5 ગણા તો 10 થાય, એટલે એ પણ ન આવે. એક જ ઓપ્શન એવો દેખાય છે જેમાં એક્સ અને વાય વચ્ચે 5 ગણાનો સંબંધ છે. પતી ગયું જવાબ. એક સ્માર્ટ બાળક આવું કરશે. હવે કદાચ માનો ન કરે નારાયણને એક્ઝામમાં સાહેબ આવું બધું ક્લિક ન થાય તો મારે શું કરવું? તો જો બીજી રીત તમે એક ઓપ્શનને આમાં મૂકીને પણ ચેક કરી શકો. કારણ કે ઉકેલનો મતલબ મેં તમને ગઈકાલે શું શીખવ્યું છે કે એક્સ અને વાયની એવી કિંમત જેને તમે આમાં ઉચકીને મૂકશો ને તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી આવે. તો ધારો કે તમે પહેલો ઓપ્શન મૂકો, y બરાબર અહીંયા 8 મૂકો. જોજો, y બરાબર 8 તો ડાબી બાજુ 8 આવશે. તો જમણી બાજુ જો x બરાબર 2 મૂકો તો 3 દુ 6, 6 વત્તા 2 કેટલા થશે, 8. જો બંને સરખા થાય છે. પહેલા સમીકરણમાં બંને સરખા થાય છે, ડાબી બાજુ અને જમણી બાજુ. પણ શું બીજા સમીકરણમાં સરખા થશે? તો વાયની કિંમત તમે જાણો છો કેટલી છે, 17. જોજો, વાય તમારા કેટલા છે, 17 છે. સોરી, વાય 17 કાં છે, 8 છે, માફ કરજો. વાય કેટલા છે આપણા, 8 છે. હું પહેલા સમીકરણને મૂકું છું ને, સોરી,
આ પહેલો ઓપ્શન છે ને બીજા સમીકરણમાં મૂકું છું. વાયની કિંમત કેટલી 8, તો 8 બરાબર જોજો જમણી બાજુમાં એક્સની કિંમત કેટલી 2, તો 5 દુ 10 થાય છે. તો આ બંને સરખા નથી થતા એટલે પહેલો ઓપ્શન નહીં આવે. આ રીતે તમે ઓપ્શન મૂકીને પણ ચેક કરી શકો. સમજાય છે? 1 બાય 1. ધારો કે બીજો ઓપ્શન મૂકીએ. બીજા ઓપ્શનમાં જો વાયની કિંમત અહીંયા કેટલી મૂકો 17, ડાબી બાજુમાં 17 મૂકશો તો જમણી બાજુમાં એક્સ બરાબર તમારે 5 મૂકવાના. તો 5 તેરી 15 ને 2 17. જો એ તો બંને સરખા આવે છે. હવે આને તમે બીજામાં મૂકી જો. વાયની કિંમત કેટલી 17, તો ડાબી બાજુ 17 છે. જમણી બાજુ કેટલા આવશે? તો એક્સની જગ્યાએ 5 મૂકીએ તો 25 થશે. તો આ બંને પણ સરખા નથી. તો આ ઓપ્શન પણ ગયો. તો આવી રીતે તમે ચેક કરી શકો. વાત સમજાય છે? યસ. હવે ત્રીજો ઓપ્શન આપણે ચેક કરીએ તો જો એક્સની વાયની કિંમત કેટલી મૂકો? તો તમે કહેશો સાહેબ વાયની કિંમત આમાં 5 મૂકું, ડાબી બાજુમાં 5. હવે જમણી બાજુમાં એક્સની કિંમત 1 મૂકો તો 3 એકા 3, 3 વત્તા 2 5. જો બંને બરાબર આવે છે. પછી શું કરવું? વાયની કિંમત જોજો કેટલી મૂકવાની છે? તમે બોલશો સાહેબ 5 મૂકવાની છે. તો બરાબર જમણી બાજુમાં કેટલા આવશે? 5x. તો એક્સની કિંમત 1 છે તો 5 એકા 5. જો ત્રીજો ઓપ્શન એવો છે જેમાં ડાબી બાજુ જમણી બાજુ બંને સમીકરણની સરખી આવે છે એટલે તમારો જવાબ. બોલો ક્લિયર? અને હવે કોઈ બાળક એવું ઈચ્છે કે સાહેબ આટલું મગજ ક્યાં ચલાવવાના, એના કરતાં તો હું બંનેને ઉકેલું તો કેમનું રહે? તો પણ ઘણું સરળ છે. જો કેમ ઉકેલીશું? તો ઉકેલવામાં હું તો કઈ લોપ બોપ કંઈ ન કરાય. જો તમે સ્કૂલમાં ભણી ગયા, એ બરાબર બી છે, એ બરાબર સી છે, આવું સ્કૂલમાં ભણી ગયા, તો મારા ટીચરે એવું શીખવ્યું છે કે જો આ બંને સરખા હશે ને તો સીધું તમે બી બરાબર સી આવું લખી શકો. તમે કહેશો સાહેબ હા, તો અહીંયા આ જ તો છે, એ બરાબર બી છે, એ બરાબર સી છે. જો આ બંને સરખા છે આના બરાબર, તો આ બંને પણ કેવા થશે? સરખા થશે. તો સીધું જ લખી નખાય કે 3x વત્તા 2 બરાબર કેટલા? 5x થશે. હવે 3x ને સામે લઈ લઈએ તો 2x. 5માંથી 2 જશે, સોરી 5માંથી 3x જશે તો 2x વધશે. ડાબી બાજુ 2 છે, 2 2 કેન્સલ હશે તો x બરાબર 1. ચલો x તમારો 1 આવી ગયો. એને ઉચકીને અહીંયા મૂકી દો તો y બરાબર કેટલો? 5 એકા 5. પતી ગયું જવાબ. ડન. આ તમારી રીત છે. ઘણી બધી રીતે દાખલાને ગણી શકશો, પણ આપણે થોડું સ્માર્ટ વર્ક કરવાનું છે. વાત સમજાય છે? ઓકે, સરસ, મજા આવી ગઈ. જો મેં તમને 2-3 રીતે સમજાવી દીધું. એક સ્માર્ટ બાળક શું કરી શકે, બાકી કદાચ કોઈને ઓછું સમજાય તો એ શું કરી શકે, હું દરેક રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. કારણ કે હવે ધીરે ધીરે આપણે સ્પીડ પર પણ ફોકસ કરવાનું છે ને. હા, ચલો નેક્સ્ટમાં લઈએ છીએ. હજી એક નવું સરસ સમીકરણ છે. જોજો સમીકરણ શું લખ્યું છે? 3x વત્તા y બરાબર 10. આનો એક ઉકેલ તમને આપી દીધો છે. કયો? a,4. તો મેં તમને શું સમજાવ્યું છે ગઈકાલના લેક્ચરમાં? સમીકરણનો ઉકેલ હોવાનો મતલબ શું છે? તો પહેલી છે એ એક્સની કિંમત છે ને બીજી છે શું છે? વાયની કિંમત છે. એવું જ થાય. તો તમારે કંઈ કરવું નહીં. આ એક્સ બરાબર a અને વાય બરાબર 4 આમાં પ્રેમથી મૂકી દેવા. એક્સની જગ્યાએ કેટલા મુકાય? એ મુકાય. વાયની જગ્યાએ કેટલા મુકાય? 4 મુકાય. ચલો તો મૂકો તો 3a થશે. વાયની જગ્યાએ કેટલા મૂકશું? 4 બરાબર કેટલા થશે? 10. તો 3a ની વેલ્યુ કેટલી થશે? ડાયરેક્ટ લખો. હવે 3a બરાબર 4 માઇનસ કરીશો તો ડાયરેક્ટ 6 લખવા. કોઈ અનનેસેસરી સ્ટેપ લખવાની જરૂર નથી. તો a બરાબર કેટલા થશે? 2 થશે. ને આપણને એ જ કીધું છે ને એનું મૂલ્ય કેટલું મળશે? તો પતી ગયો જવાબ. બોલો ક્લિયર છે? ગઈકાલે પણ મેં તમને સમજાવ્યું છે ને. આ જોજો, આ પ્રકારના પ્રશ્ન છે ને એ ડેફિનેટલી કોન્સ્ટેબલ લેવલ પર તમે એક્સપેક્ટ કરીને ચાલજો. ઓકે, ડન. ચલો સરસ, મજા આવી ગઈ, એકદમ ક્લિયર છે. વધીએ છે એક નવા સમીકરણ તરફ. જોજો શું કહે છે. નીચેનામાંથી દ્વિચલ સુરેખ સમીકરણ 2x વત્તા 3y બરાબર 7નો ઉકેલ જણાવો. આ સમીકરણનો નીચેનામાંથી કયો ઉકેલ હશે એ તમારે જણાવવાનું છે. બરાબર. હવે તમને ખબર છે કે એક જ જો દ્વિચલ સુરેખ સમીકરણ હશે તો એને તો અનંત ઉકેલ મળશે. બરાબર. એને તો ઉકેલી શકાય નહીં, અનંત ઉકેલો મળશે. તો હવે આવા સંજોગોમાં તમારે શું કરવું? તો નીચે જે ઓપ્શન આપ્યા છે ને એમાંથી તમારે કહેવાનું છે કે ખરેખર કયું હોઈ શકે. તો આ પ્રશ્નને તમારે ગણવા માટે શું કરવું પડે? તો કમ્પલસરી ઓપ્શનનો ઉપયોગ કરવો પડે. જે ઓપ્શન મૂકવાથી ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થશે તે તમારો જવાબ. ઓકે, ચલો તો પહેલો ઓપ્શન આમાં હું પુટ કરું તો x બરાબર 1 મૂકીએ તો કેમનું થશે? 2 એકા 2 વત્તા
વાય બરાબર 2 મૂકીએ તો 3 દુ કેટલા થશે 6, તો 6 ને 2 કેટલા થશે 8. ડાબી બાજુ 8 છે, જમણી બાજુ 7 છે, એટલે પહેલો ઓપ્શન આવશે નહીં. બીજો ઓપ્શન મૂકવાનો પ્રયત્ન કરીએ. એક્સની કિંમત 2 મૂકીશું તો 2 દુ કેટલા થશે 4 થશે, વત્તા વાયની કિંમત 1 મૂકશું તો 3 એકા 3 થશે. ડાબી બાજુ કેટલી 7, જમણી બાજુ પણ 7. પતી ગયું. પણ એક વખત શાંતિ રાખજો, બહુ ઉતાવળ જીવનમાં નહીં કરતા. આને ટીક માર્યા પછી જોઈ લો બીજે ક્યાંય બીજો આવો ઓપ્શન તો નથી. કારણ કે ઘણી વખત શું હોય, જો જવાબ બી પણ આવતો હોય, સી પણ આવતો હોય, અને ઓપ્શન ડીમાં શું લખ્યું હોય ખબર, બી અને સી બંને. તો આપણે ફટાફટ શું કરીએ, બીને જોઈને ટીક મારીને આગળ વધીએ. એટલે એક વખત ચેક નથી કરવાનું, પણ એક વખત નજર નાખી લો કે આવો તો કોઈ ઓપ્શન નથી ને. એટલે આપણે જીવનમાં ક્યારેય ભૂલ પડવાની શક્યતા જ નથી, ક્યારેય ખોટું જ ન પડે. બહુ નાની નાની વસ્તુઓ સમજાવું છું એક્ઝામ ઓરિએન્ટેડ, હે ને, સમજતા જજો, મજા આવે છે. બસ પતી ગયું, બીજું આમાં કંઈ નથી. આવો નેક્સ્ટમાં. જોજો આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આ એમને જ આવડે જે શરૂઆતના કન્સેપ્ટ કાલે મેં ભણાવ્યા છે ને એ ભણીને આવ્યા હોય. બાકીનાને ગમે તેટલા સારા સમીકરણ સોલ્વ કરતા આવડે, પણ જે વસ્તુ, જે વિદ્યાર્થીઓ બેઝિક વસ્તુ ન ભણે ને એને આ ન આવડે. પ્રશ્ન બહુ સરળ છે. શું કીધું છે ખબર, x વત્તા 2 વત્તા વાયના છેદમાં 3 બરાબર 1, આવું દ્વિચલ સુરેખ સમીકરણ છે. એને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય? તો યાદ કરો, કાલે મેં તમને ઇન્ટ્રોડક્શનમાં સમજાવેલું. કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કેવું થાય તો તમે જાણો છો, ax વત્તા by વત્તા c બરાબર 0. આવા સ્વરૂપે દર્શાવવાનું છે. એટલે એનો મતલબ શું થશે, બધું છે ને ડાબી બાજુ હોવું જોઈએ ને જમણી બાજુએ 0 હોવો જોઈએ. તો આ તો આવે નહીં, આ તો આવે નહીં. 2 ઓપ્શન તો ગયા. જમણી બાજુએ હંમેશા 0 હોય પ્રમાણિત સ્વરૂપમાં. તો હવે કેમનું થશે, તો જો આપણે એક વખત ચેક કરીએ. ચલો, તો ડાબી બાજુનું શું કરીશું, તો ક્રોસ ચોકડી ગુણાકાર કરીએ તો 3 ઉપર ગણાશે તો 3x વત્તા આ બગડો ઉપર ગણાશે તો 2y થશે. છેદમાં 3 દુ 6 આવશે, તો 6 ને સામે લઈ લઈએ જોડે જોડે, તો 6 એકા કેટલા 6. હવે આ ચાલશે નહીં, હજી આ ખોટું છે. હવે વત્તા 6 ને આ બાજુ લેવું પડે, એટલે 3x વત્તા 2y ઓછા 6 બરાબર 0. ધીસ ઇઝ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ, એટલે કે પ્રમાણિત સ્વરૂપ. ક્યાં દેખાય? ઓપ્શન ડી. ઓકે, ડન. મજા આવી ગઈ. ક્લિયર છે ને? હું એક સ્ટેપ ઓછું લખું છું. નીચે 3 દુ 6 આવશે છેદમાં, એ 6 સામે લઈ જશો એટલે ગુણાકારમાં, એટલે 6 એકા 6 મેં ડાયરેક્ટ લખી દીધું. હવે જો આવી બધી પ્રેક્ટિસ આપણે કરવાની છે, અને કદાચ કોઈને તકલીફ પડતી હોય તો એ બાળકે શું કરવું, એક સ્ટેપ હજી વધારે લખવું, હે ને. પણ ધીરે ધીરે પ્રેક્ટિસ કરીને પછી આપણે સ્ટેપ ઘટાડવાના પ્રયત્ન કરવાના છે. ઓકે, ચલો, સરસ, મજા આવી ગઈ. વધો આગળ. જોજો હવે શું કહે છે, સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે જોડી, બરાબર? જોડી છે. તમારી પાસે 2 સમીકરણ છે, સમજો. ax વત્તા 2y બરાબર 7, આ પહેલું સમીકરણ, એવું જ છે ને. અને બીજું કયું છે, 2x વત્તા 3y બરાબર કેટલા, બરાબર 8. આ 2 સમીકરણ છે. એમને અનન્ય ઉકેલ, અનન્યનો મતલબ એક. કેવો ઉકેલ? એક ઉકેલ હોય. તો એક ઉકેલ માટે શું કીધું છે, એક ઉકેલ હોય તે માટે એ બરાબર નથી ખાલી જગ્યા. તો યાદ કરો, કાલે મેં તમને સરસ મજાની 3 શરત ભણાવેલી કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણને અનન્ય એટલે કે એક ઉકેલ ક્યારે મળે, તો એના માટેની કન્ડિશન શું હતી, તો a1 છેદમાં a2 બરાબર નથી b1 છેદમાં b2. જે બાળક ડિટેલમાં ભણ્યું હશે ને એને આવડશે, બાકીનાનું કામ જ નથી, બરાબર? આ કન્ડિશન છે. તો તમારે શું કરવાનું, આની અંદર કિંમત મૂકી દેવાની. ચલો, તો a1 નો મતલબ આ a સમજજો, a2 નો મતલબ શું થશે 2, બરાબર નથી કોના, તો b1. b1 નો મતલબ કેટલો 2, અને b2 નો મતલબ કેટલો 3. સમજ્યા ને? a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0. c1 c2 ની આમાં કોઈ જરૂર જ નથી, એટલે ભલે જમણી બાજુ એરિયા. ઘણા કે સાહેબ ડાબી બાજુ ન લાવવા પડે, ન લાવશો તો ચાલશે, કારણ કે આમાં c1 c2 ની આપણે કોઈ જરૂર જ નથી. ઓકે, ડન. ચલો, સરસ. તો પતી ગયો. તો a બરાબર ખાલી જગ્યા નથી, તો a ઇઝ નોટ ઇક્વલ ટુ શું થશે, 2 સામે જશે તો 2 દુ 4 છેદમાં 3. તો મારો સાચો જવાબ શું આવશે, a ઇઝ નોટ ઇક્વલ ટુ શું આવશે, તો તમે કહેશો સાહેબ 4/3 આપ્યો છે, એક્ઝેક્ટ આપ્યો છે ઓપ્શન સી. એક જ સ્ટેપમાં જવાબ. પણ ક્યારે? જ્યારે પેલી 3 વસ્તુઓ, 3 કન્ડિશન મેં તમને કાલે સમજાવેલી ને. અનન્ય એટલે એક ઉકેલ ક્યારે મળે, પછી
ઉકેલ ક્યારે ન મળે એટલે કે છેદગણ ખાલી ગણ હોય, અને ત્રીજું ઉકેલ અનંત ગણ મળે. યાદ છે? બસ એના પર તમારે કામ કરવાનું છે ને? સરસ પ્રશ્ન. ઓકે, મજા આવી ગઈ. ચલો આવીએ છીએ એક નવા પ્રશ્ન તરફ. જોજો, બે સરસ મજાના સમીકરણ આપ્યા છે, સમજજો. 2x વત્તા વાય ઓછા 3 બરાબર 0, બરાબર. અને બીજું કોણ છે? 6x વત્તા 3y બરાબર કેટલા છે? 9. પણ એક કામ કરો, વત્તા 9 ને આ બાજુ લઈ લે, કારણ કે આમાંય ડાબી બાજુ છે બધું. ધીસ ઇઝ ઇક્વલ ટુ 0. આ બે સમીકરણ છે, એમને ખાલી જગ્યા. હવે ઓપ્શન તમે વાંચો. શું પૂછ્યું છે? અનન્ય ઉકેલ છે, બે ઉકેલ છે, એક પણ ઉકેલ નથી, અનંત ઉકેલ છે. આવું નક્કી કરવું હોય તો મેં તમને શું કીધું છે? તમારે સમીકરણ સોલ્વ કરવા જવું નહીં. તો સૌથી પહેલાં શું કરાય? આવું નક્કી કરવા માટે તમારે શું કરવાનું? તો a1 છેદમાં a2, b1 છેદમાં b2, c1 છેદમાં c2, આ ત્રણે ત્રણની કિંમત મેળવવી. સૌથી પહેલું કામ. સમીકરણ ન સોલ્વ કરતા ડાયરેક્ટ જ આવડી જશે. ચલો, a1 એટલે 2, a2 એટલે કેટલા? 6, b1 એટલે જો અહીંયા કંઈ નથી એટલે એકડો, c2 એટલે કેટલા? 3, સોરી b2 એટલે 3. હવે c1 એટલે -3 અને c2 એટલે -9. હવે તમે જોઈને મને કહો, આમની વચ્ચે કેવો સંબંધ છે? તો જો આ ઉડશે બે વડે, 2 વડે ઉડે તો 1 અને 2 વડે ઉડે તો 3, એટલે 1/3. આ પણ 1/3. આને જો ઓછા ઓછા વત્તા થઈ જશે ને 3 વડે ઉડશે તો આ પણ 1/3. તો ખરેખર શું થયું? a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. તો આવી કન્ડિશન બની. તો તમે જાણો છો આવી કન્ડિશન ક્યારે બને? તો આવી કન્ડિશન ક્યારે બને? જ્યારે બંને સમીકરણ કેવા હોય? સમાન હોય. એટલે એક જ રેખાના સમીકરણ હોય. અને રેખા એક જ હોય તો કેટલા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. કેટલા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. શાંતિથી વિચારો ને, આ બંને એક જ છે. કેમ? આને તમે 3 વડે ગુણો ને એટલે આવું જ આવશે. આને 3 વડે ગુણો એટલે જો 6x 3y ને 3 તેરી 9, બંને એક જ છે. તો એક જ હોય તો તમે જાણો છો દ્વિચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલ મળે? જો એક જ દ્વિચલ સમીકરણ હશે તો એને અનંત ઉકેલ મળશે. પૂરું જવાબ. કન્સેપ્ટ્સ બહુ મેટર કરશે, બાકી જોઈ લો આમ હવામાં ઉડશે પ્રશ્ન, બીજું કંઈ કરવાની જરૂર નથી. એટલે કહું છું ભણજો ટોપિકને બહુ ડિટેલમાં. આટલું જ છે. જ્યારે એક્ઝામ આપીને આપશું, જ્યારે આવું બધું દેખાશે ને ત્યારે બહુ દુઃખ થશે જીવનમાં. અરે યાર, આટલું સરળ હતું, મને ન આવડ્યું. કારણ કે આપણે આવું બધું ભણતા જ નથી. આપણે ઉપરથી ભણી જઈએ, એમ ન ચાલે ને. હવે ગણિતનું સ્પેસિફિક એક એઝ અ સેપરેટ સબ્જેક્ટ આવે છે. પહેલાં ચાલી જતું, હવે નહીં ચાલશે હે ને? હા, જો બીજું ઉકેલ લઈએ સમીકરણ 2x ઓછા 3y બરાબર કેટલા? 4. સમજજો. બીજું શું છે? 4x ઓછા 6y. સેમ આ પ્રશ્નમાં આવું જ કરવાનું છે. તો એક કામ કરો, +4 ને ડાબી બાજુ લઈ લઈએ એટલે -4 બરાબર 0 પ્રમાણિત સ્વરૂપમાં જ લખીએ. પછી બીજું કોણ છે? 4x ઓછા 6y +7 ને આ બાજુ લઈ લઈએ તો -7 બરાબર 0. હવે આગળ જતાં તમારી બહુ સારી પ્રેક્ટિસ થશે ને તો જો બધું કરવાની પણ જરૂર નહીં પડે. ચલો, આનો ઉકેલ ગણ કેવો હશે તમારે નક્કી કરવાનું છે. તો શું કરીએ? એના માટે સોલ્વ નહીં કરવા જઈએ. a1 a2 b1 b2 c1 c2 ની મદદ લઈ લેશું. ચલો, તો a1/a2 તો 2/4 કેટલા આવશે? તો તમે કહેશો સાહેબ 1/2 આવશે. b1/b2 તો 3/6. બંનેની આગળ ઋણ ચિહ્ન ન લખશો તો ચાલશે. તો 3 ને 6 વડે ભાગશો તો પાછું 1/2 આવશે. અને c1/c2 તો બંનેના ઋણ ઉડી જશે તો 4/7. તો કેવો સંબંધ મળ્યો? સાહેબ આ બંને તો સરખા છે પણ આ સરખા નથી. a1/a2 બરાબર b1/b2 તો થાય છે, પણ ધેટ ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2. તો આવું ક્યારે થશે? તો આવું ત્યારે થશે જ્યારે આપેલા સમીકરણની બંને રેખાઓ કેવી હશે? સમાંતર રેખાઓ હશે. અને રેખાઓ સમાંતર હશે તો એકબીજીને ક્યારેય નહીં છેદે, એકબીજીને ક્યારેય ન છેદે. એટલે એમનો જે ઉકેલ ગણ હશે ને કેવો હશે? ખાલી ગણ હશે. તો ખાલી ગણ માટે શું દર્શાવાય? તો ખાલી ગણ માટે જો એમણે સરસ મજાનો સિમ્બોલ આપ્યો છે. શું આપ્યું છે? ખાલી ગણ. ખાલી ગણ પણ બોલાય, અથવા તો એના માટે φ સિમ્બોલનો ઉપયોગ થાય, અથવા તો ઘણી વખત આવો ખાલી ગણનું ચિહ્ન કરવામાં આવે. તો આ બધાનો મતલબ કેવો થશે? સરખો થશે. ઉકેલ ન મળે, ઇન શોર્ટ ખાલી ગણ એટલે. બોલો, ક્લિયર? બંને રેખાઓ છેદશે જ નહીં એટલે ઉકેલ નહીં મળે. થઈ જાય? મજા આવી ગઈ.
ચલો વધીએ છીએ, એક એક જોજો, ધીરે 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 ફટાફટ આપણે પ્રશ્ન તરફ આગળ વધતા જઈએ છીએ. હવે ગાડી આપણી દે દનાદન ચાલે છે એનું કારણ સમજ્યા? યસ, આપણે બહુ ડિટેલમાં કન્સેપ્ટ ભણ્યા છીએ. જોજો નેક્સ્ટમાં, એની કઈ કિંમત માટે સમીકરણ યુગ્મ લેજો. કયો છે? એક્સ ઓછા એ વાય બરાબર કેટલા? 2. તો એક કામ કરો, આને આ બાજુ જ લઈ લઈએ એટલે એક પ્રમાણિત સ્વરૂપમાં લખી નાખીએ. -2 બરાબર 0 પહેલું સમીકરણ. બીજું કેટલું છે જોજો? 3x વત્તા 2y વત્તા ઓછા 5ને આ બાજુ લઈ લે તો +5 બરાબર 0. આ બે સમીકરણ છે. એની કઈ કિંમત માટે આને અનન્ય ઉકેલ છે. ચલો તો અનન્ય ઉકેલ મેળવવાની શરત તમે બધા જાણો છો. અનન્ય ઉકેલ ક્યારે મળશે? જ્યારે a1/a2 બરાબર નથી b1/b2. તો પહેલું કામ શું કરીએ? a1/a2 શોધીએ. a1 એટલે x નો સહગુણક એકડો છે, a2 એટલે આ 3 છે, b1 એટલે જોજો b1 એટલે આખો ચિહ્ન સાથે ઓછા હે ને, અને b2 એટલે કેટલા? 2. આ બંને કેવા છે? સરખા ન હોવા જોઈએ. તો તમારે કોની કિંમત શોધવાની છે? તો એની કિંમત. જો ઓપ્શન જોશો એટલે ખબર પડશે એ ગોતવાનો છે. તો આ બગડાને ઉપર લઈ લઈએ તો 2/3 બરાબર નથી કોણ? એ. તો હવે એક કામ કરો, આપણે એ જોઈએ છે તો આજે ઓછાનું ચિહ્ન જમણી બાજુમાં છે ને તમે ઉચકીને તમે અહીંયા ડાબી બાજુમાં બિંદાસ આપી શકશો. બરાબર? તો એ બરાબર નથી કેટલા? -2/3. તો એ બરાબર નથી. કયો જવાબ આવશે? ઓપ્શન બી જવાબ, -2/3. પૂરું. શું તમને મારી વાત સમજાય છે? ક્લિયર છે? જો આવું હોય ને a બરાબર -b, જો આવું લખેલું હોય ને તમારી ઈચ્છા થાય ને કે સાહેબ મારે ઓછા ચિહ્ન અહીંયા આપવું છે તો તમે આને આવું પણ લખી શકો, b બરાબર ઓછા હે ને, સામે સામે ચિહ્નની અદલાબદલી કરી શકો બિંદાસ. અથવા એવું વિચારો, -b આ બાજુ આવે તો +b અને +a સામે જાય તો ઓછા. એટલે આ નિયમ પ્રમાણે ચાલીએ છીએ આપણે. નિયમની અગેન્સ્ટ નથી જતા કે સાહેબ આ તમને જે સારું લાગે એવું કરો છો. ના, એવું નથી. આ છે ને ઓછા છે, એને આ બાજુ લઈ લે તો વત્તા થશે, તો આ વત્તા છે સામે લઈ લેશું તો ઓછા થશે. એટલે ચિહ્ન બદલાઈ જશે, બીજું કંઈ ન થાય. એટલે અદલા બદલી કરવાની થાય ને તો ચિહ્ન બદલી દેવાના, બીજું કંઈ નહીં કરવાનું. ઓકે, ક્લિયર? ચલો સરસ, મજા આવી ગઈ. એક જ કન્સેપ્ટ છે, અનન્ય ઉકેલ મળવાની જો તમને શરત આવડે તો તમે પ્રશ્નને 100% ગણી શકશો. ઓકે, 3 શરતો ઉપર કામ કરવાનું છે. ને જો મેં ઘણા બધા પ્રશ્નો આ શરતો ઉપર લીધા છે, કદાચ કાલે ઉઠીને આવે તો તમારી પાસે જવાબ હોવો જોઈએ. ઓકે, મજા આવી ગઈ. ચલો નેક્સ્ટમાં જોજો. હવે આ થોડો એક હેવી દાખલો છે અને આ દાખલો એટલે લીધો છે કારણ કે 2018 મને યાદ છે ત્યાં સુધી GPSC ક્લાસ 1-2ની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર? એટલે આપણે પ્રશ્નને લીધો છે, બાકી પ્રશ્ન ઘણો સરળ છે. ચલો કેમનું કરીશું જોજો, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર સમજજો. શું કરશું જોજો. જો આ આપ્યું છે એક બીજ છે, એ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ હોય. હવે ઉકેલ હોય એટલે તમે જાણો છો શું હશે? x અને y ની કિંમત તમને આપી દીધી છે. તો તમારે કંઈ નથી કરવાનું. આ પહેલી છે એ શું છે? x ની કિંમત છે, અને આ જે બીજી આખી દેખાય છે ને એ શું છે? y ની કિંમત છે. એને ઉચકીને આપણે શું કરશું? આમાં મૂકી દેશું. જે મળશે તે p હશે, તે તમારો જવાબ. સમજ્યા? પણ બાળક શું છે? આ મોટી ભયંકર સંખ્યા જોઈને ડરી જાય છે. ડરવાની જરૂર નથી. ડર કે આગે જીત है ना? तो डरने का नहीं है, डरना मना है. अपने लेक्चर में, हेमंत सर के लेक्चर में डरना मना है. बराबर? क्योंकि आपको पूरा मैथ्स सिखाने का जिम्मेदारी में लेके बैठा हूँ, है ना? सो डोंट वरी इन आवर लेक्चर. बस आप आराम से देखिए, पढ़ते जाइए, मन लगा के, मज़ा ही आएगा. जो શું કરીશું? બગડો એમનેમ રાખો. એક્સની જગ્યાએ શું મુકાય? વર્ગમૂળમાં 3 મૂકી દેવાનું ગુણાકારમાં. ચલો -3 એમનેમ રવા દો. વાયની જગ્યાએ આખું મૂકશું. કેટલું? 2√3 -5 આખાના છેદમાં તગડો. બરાબર? અને -p બરાબર કેટલા છે? 0. આટલું બધાને ક્લિયર છે. હવે શું કરાય? શાંતિથી વિચારો. આ 3 અને આ 3 છેદમાંથી ઉડી જશે તો વધશે કેટલા? 2√3 વધશે. અહીંયા ઓછાનું ચિહ્ન છે. હવે તમને ખબર છે કે ઓછાનું ચિહ્ન જો આપણે આ કાઉન્સને દૂર કરીએ તો અંદરનાના ચિહ્ન બદલાશે. તો -2√3 થશે અને -+5 થશે. બધું ભણાવી દીધું છે. અને તમારે આ -p-ની જરૂર છે. તો એક કામ કરો, -p-ને સામે લઈ લઈએ તો +p થઈ જશે. આવું થશે. ચલો ફાયદો શું થશે? તો ફાયદો જો 2√3 -2√3 કેન્સલ, તો જવાબ કેટલો આવશે? p બરાબર 5.
બસ આવું છે. જોઈ લો ક્લાસ 1-2નું લેવલ, શું ફરક પડે, 2 જ સ્ટેપમાં જવાબ. બોલો ક્લિયર છે? ડન બધાને? મજા આવી ગઈ? જોઈ લો તમારા લેવલ તો જો તમે ક્લાસ 1-2ના પ્રશ્ન સોલ્વ કરવા લાગ્યા. બનશે બધું ધીરે ધીરે, બધું મારા પર છોડી દો, બરાબર? હા, બાકી બધું જ મારા પર છોડી દો, જેટલું કહું એટલું કરતા જાઓ, છે ને? બાકી એમ છે. ચલો હવે વધીએ છીએ નેક્સ્ટમાં. હજી એક નવો પ્રશ્ન છે તમારી સામે, જોજો. સમીકરણ તો એ જ છે, પણ ઘણી વખત આવા ટિપિકલ સમીકરણ જો કદાચ દેખાઈ જાય તો તમને એવું ન થાય કે સાહેબે ન શીખવાડ્યા. એટલે મારી ઈચ્છા છે કે આને પણ એક વખત સમજાવી દઉં. જો છેલ્લે કંઈ ન આવડે તો મેં કીધું એ પ્રમાણે શું કરવું, ઓપ્શન મૂકીને ચેક કરી લેશો તો પણ ચાલશે, બરાબર? જે ઓપ્શનથી ડાબી બાજુ જમણી બાજુ સરખી આવે તે તમારો જવાબ. તો પહેલાં એક કામ કરીએ, ઇઝી ઓપ્શન મૂકીએ. જો સી, સોલ્વ નથી કરવા જવું, છોડો. ઓપ્શન જો હું સી પહેલાં આમાં મૂકું, એક્સની જગ્યાએ 2 અને વાયની જગ્યાએ 3 મૂકો. એક્સની જગ્યાએ 2 મૂકશો તો 2/2 એટલે 1, અહીંયા જ લખું છું, 2/2 એટલે 1. વાયની જગ્યાએ 3 મૂકશું તો 3/3 એટલે કેટલા આવશે? 1. 1 + 1 ડાબી બાજુમાં 2 આવશે, જ્યારે જમણી બાજુમાં 13 છે, એટલે પહેલો ઓપ્શન નહીં આવે. ઓપ્શન સી ગયો. હવે કોને ચેક કરીએ? હવે આને નીચેવાળાને કરીએ, બરાબર? જોજો, એક્સ બરાબર 3, વાય બરાબર 2. ઘણા કે સાહેબ પહેલાં આ ઓપ્શન કેમ ચેક કરો છો? થોડા ઇઝી દેખાય છે. આમાં જો અપૂર્ણાંક ને બધું આવે છે, હે ને? એટલે આપણે પહેલાં આને ચેક કરી લઈએ, પછી એ છે નહીં આવે તો ઉપરના તો છે જ છેલ્લે. ચલો એક્સની કિંમત 3 મૂકીશું તો કેટલા આવશે? 2/3. અને વાયની કિંમત 2 મૂકશું તો કેટલા આવશે? 3/2. ખાલી વિચારો, સરવાળો નથી કરવાનો. શું આ બંનેનો સરવાળો કરવાથી 13 આવે? કોઈ દિવસ ન આવે. એટલે આ પણ ગયો. એટલે ઓપ્શન સી ને ડી તો બંને ગયા. હવે શું ચેક કરશું? તો હવે ગમે તે એક ઉચકી લો. તો પહેલાં મારી ઈચ્છા છે કે પહેલાં જો ઓપ્શન બી ચેક કરો, કારણ કે અહીંયા 1/3 છે ને અહીંયા 1/2 છે, તો બેટર છે કે 1/2થી પહેલાં ચેક કરીએ તો મને વધારે સારું લાગે છે. પછી જોઈ લો, તમને એમ થાય નહીં કે ના સાહેબ આમ નહીં, તમે તો ચાલુ રાખો ને જેમ છે. ચાલો તો આ જ ઓર્ડરમાં ચેક કરીએ. જોજો, બગડો એમને એમ રવા દઈએ. છેદમાં એક્સની જગ્યાએ શું મૂકવાના? 1/3 મૂકવાના. જોજો, વત્તા તગડો ત્યાં જ રાખીએ, સમજજો. અને વાયની જગ્યાએ શું મૂકવાના? 1/2. ચલો ચેક કરીએ. અંશનો છેદ, છેદનો છેદ ઉપર જશે, આ પણ ઉપર જશે. 3 દુ 6, 3 દુ 6, તો 6 ને 6 કેટલા થશે? 12. જ્યારે જમણી બાજુમાં 13 આપ્યા છે, તો આ ઓપ્શન પણ ગયો. હવે 3 ઓપ્શન ગયા હોય ને તો જીવનમાં શું કરાય? જય શ્રી રામનું નામ લઈને શું કરાય? ઓપ્શન બી ને ટીક મારીને આગળ વધાય. ચેક કરવા ન જવાય. થોડું મગજ ચલાવો ને ભાઈ. 3 ઓપ્શન ન આવે તો ચોથાને આવવું જ પડે. છતાં ઘણા બાળકો પાછા ચેક કરશે. ના સાહેબ, નો આવે ત્યાં સુધી હું મૂકું નહીં. અરે એ બધી ભાવનાઓથી નથી જવાનું, હે ને? ભાવનાઓ મેં મત ભેજાના. 3 ન આવે એટલે ચોથાને આવવું જ પડે ને, બસ પૂરું. ક્યાં ઓપ્શનો ચેક કરવા જવાના બધા, હે ને? તો આવું બધું કરી નખાય. ચલો હવે કોઈ કહેશે હવે આ ઓપ્શન તમે ચેક કરીને જોઈ લેજો, આવી જ જશે. નો આવે તો મને કહેજો, આપણે બેઠા જઈએ. આપણે ક્યાં ભાગી જવાના, હે ને? એવું તો છે નથી તમને વેચીનું ભાગી જવાનું ક્યાંય. હા, જોઈ લેજો, આરામથી આવશે. હવે કોઈ મને કહે કે સાહેબ મને સોલ્વ કરવું હોય તો કેમ કરશું? એક વખતે શીખવાડી દો ને. ચલો એક વખત તમારી એ વાતને આપણે માન આપીએ છીએ. જોજો સોલ્વ કેમ થશે. 2x + 3/y = 13. હું એ જ રીતે સોલ્વ કરીશ જે રીતે મેં તમને શીખવાડ્યું છે. 5/x ઓછા 4/y. એક્ઝામમાં સોલ્વ કરવા નહીં જતા, ખોટો ટાઈમ બગડશે. એક્ઝામમાં જે કરવાનું છે ને આ કરવાનું છે એ હું તમને પહેલાં શીખવાડું છું. પછી જોઈએ કે કદાચ આવું ન કરવું હોય તો આવું કરી શકાય. આ વ્રસ્ટ સિનારીઓમાં આવું કરાય. હવે શું કરાય? કાં તો x કાં તો y, બેમાંથી ગમે તે એકના સહગુણક સરખા કરાય. તો મને એટલી ખબર પડે શું કરાય ખબર? સહગુણકને સરખા કરો. જો અહીંયા બગડો ને અહીંયા પાંચડો છે, અહીંયા તગડો છે ને અહીંયા ચોગડો છે, તો એક કામ કરો, વાયને સરખા કરી નાખો. તો 3 અને 4નો લસા કેટલો? 12. તો અહીંયા 12 લાવવા માટે ઉપરવાળા આખાને 4 વડે અને નીચેવાળા આખાને તમે શું કરો ખબર? 3 વડે ગુણી નાખો. ચલો જો ગુણીએ છીએ, 4 દુ 8/x. જોતા રહેજો. 4 તેરી કેટલા? 12/y. અને 13 ચોક કેટલા? 52. હવે આને 3 વડે નીચેને ગુણો. 5 તેરી 15/x. જોજો, ઓછા 4 તેરી કેટલા? 12/y. બરાબર કેટલા? 3 દુ ઓછા 6. આટલી વાત બધાને ક્લિયર છે? તમે કહેશો ઓકે સાહેબ. હવે શું કરાય? 12/y વત્તા છે, 12/y ઓછા છે, તો આ બંને પ્રેમથી કેન્સલ. તો વધે કોણ?
8ના છેદમાં x છે એમાં 15ના છેદમાં x ઉમેરો તો જો બંનેના છેદ કેવા સરખા છે તો અંશનો સીધો સરવાળો તો 15 ને 8 કેટલા થશે 23ના છેદમાં x બરાબર જમણી બાજુ કેટલા 52માંથી 6 જશે તો 46 હવે કદાચ થોડું ઓબ્ઝર્વેશન કરો તો જોતા ખબર પડે શું આ 23 છે ને આ 46 છે ડબલ છે તો સીધા ઉડશે 2 વડે તો x બરાબર 2 જવાબ નથી ધ્યાન રાખજો આ x છે ને છેદમાં છે તે ઉપર જશે તો અંશમાં આવશે અને આ બગડો અંશમાં છે એને આ બાજુ લાવશું ને તો છેદમાં આવશે એટલે ખરેખર જવાબ છે ને 2 નથી આવતો x બરાબર 1/2 આવશે હવે જો કોઈ બાળક સોલ્વ કરવા પણ બેસે ને તો તમારે શું કરવાનું ખાલી x આવે ને એના પછી પણ જો તમે એક વખત ઓપ્શન પર નજર આમ નાખો ને તો પણ ખબર પડી જાય કે હવે આગળ ન જવાય સમજ્યા હું તો કહું જો આટલી કસરત કરવાની નથી પણ કદાચ માનો ન કરે નારાયણને તમને થાય કે ના સાહેબ હું લડીશ છેલ્લે સુધી આમ તો x આવે ને પછી નહીં લડતા ઘણાને પાછી ટેવ હોય x ને ઉચકી નામાં મૂકશે મૂકજો હું ના નથી પાડતો y મળશે પણ હવે હું નહીં કરું તમે સમજી ગયા મારે તમને હિન્ટ આપી છે કેમ સોલ્વ થાય હવે x મળે ને એને ઉચકીને તમે આમાં મૂકશો ને તો y મળી જશે પણ કરવા ન જવાય x પરથી પણ તમે જોશો ને તો પર ખબર પડી જશે કે મારો આ જ જવાબ હશે ઓકે ડન આ થઈ ગઈ તમારી રીત બોલો ડન ડન આ ડન ડન મજા આવી ગઈ છે ઓકે ચલો હવે આવીએ છીએ સરસ મજાના નવા પ્રશ્નો તરફ આગળ વધીશું અમે પાણી પી લઈએ પછી આગળ વધીશું વાંચો ચલો હજી ઘણું બધું છે ને હા કમસે કમ 25 જેવા પ્રશ્ન મેં લીધા છે જોજો શું કરીશું 2 ટેબલ છે અને 3 ખુરશી એની કુલ કિંમત કેટલી છે 2500 રૂપિયા છે ઓકે હવે ઊંધું કીધું છે 3 ટેબલ અને 2 ખુરશીની કિંમત કેટલી છે 3000 રૂપિયા છે તો શું કીધું છે ખબર 1 ટેબલ અને 5 ખુરશીની કિંમત શોધો સરસ મજાનો પ્રશ્ન છે સમીકરણ આધારિત હવે તમે કહેશો સાહેબ આવા પ્રશ્નને તમે ઓપ્શનની મદદથી નહીં સોલ્વ કરી શકો કંઈ જ ન કરી શકાય કમ્પલસરી 2 સમીકરણ બનાવવા પડે બરાબર ચલો તો આપણે શું કરીએ ટેબલ છે ને એની એક ટેબલની કિંમતને ધારી લઈએ કે ભાઈ એક ટેબલ છે ને એની કિંમત x રૂપિયા છે અને આ જ રીતે એક ખુરશી છે ને એની કિંમતને આપણે ધારી લઈએ કે y રૂપિયા છે હવે એક ટેબલની કિંમત જો x રૂપિયા હશે તો 2 ટેબલની કિંમત કેટલી થશે 2x થશે તમે કહેશો બરાબર વત્તા એક ખુરશીની કિંમતને હું y ધારીશ તો 3 ખુરશીની કિંમત કેટલી થશે તો તમે કહેશો સાહેબ 3y અને આ કુલ કિંમત કેટલી થાય છે 2500 સમીકરણ નંબર 1 અથવા તો ઘણા શું કરે xy ની જગ્યાએ ટેબલનો t ધારે અને ખુરશી માટે ચેરનો c ધારે તો પણ ચાલે ચલ તમને જે અનુકૂળ લાગે તે લઈ શકો હે ને હું એવું નથી કે હું xy સમજાવું તમારે xy લેવું ઘણાને ab માં મજા આવે તો ab લેજો ઘણાને mn માં મોજ આવે mn લેજો તમારે તમારું નામ લખીને ચાલુ કરવું હોય ને તમે અહીંયા ટેબલને તમારું નામ લખજો ને ખુરશીમાં તમારા મિત્રનું નામ લખશો તો પણ ચાલશે તમને એટલી ખબર હોવી જોઈએ કે તમારે તમને અને તમારા મિત્રને શોધવાના છે હે ને આ ગણિતની મજા છે એટલે એવો કોઈ નિયમ નથી કે આવું બધું લેવાનું જે અનુકૂળ લાગે તે ધારી શકાય હે ને પણ આપણે શું મગજમાં ફિટ ચાલે કે સાહેબ આવું જ તદ્દન ખોટી વાત ઓકે પણ આપણે એ જ રીતે ચાલીએ છીએ જેમ તમે સ્કૂલમાં ભણીને આવ્યા છો હવે બીજામાં ઊંધું થઈ ગયું છે ટેબલ 3 થઈ ગયા છે તો અહીંયા 3x થશે ને ખુરશી 2 થઈ ગઈ એટલે 2y અને આ કિંમત કેટલી આપી છે 3000 તો કીધું શું છે એક ટેબલ એટલે x અને ખુરશી કેટલી 5 એટલે 5y એટલે x વત્તા 5y ની કિંમત તમારે શું કરવાની છે આ શોધવાની છે આવડે કે ન આવડે હવે કદાચ હું ન કરાવું તો પણ તમે ગણી લેશો બોલો થઈ જશે તો મારી ઈચ્છા છે કે હવે આટલું જ કરી ને હવે હું તમને હોમવર્કમાં આપી દઉં ચાલશે બંને સમીકરણને સોલ્વ કરતાં ઘણું ડિટેલમાં શીખવ્યું છે હવે મારી ઈચ્છા એવી છે કે ખોટો મારો સમય હવે આમાં ન બગાડીએ બરાબર મારી મેઇન ઈચ્છા જે હતી ને તમને સમીકરણને કેમ ફ્રેમ કરી શકાય ને મેં તમને શીખવાડી દીધું બરાબર તો હવે આ તમારું શું રહેશે હોમવર્ક રહેશે ઇઝ ઇટ ક્લિયર હોમવર્ક આરામથી મારી ઈચ્છા છે તમે કરી લેશો આમાં બીજું કંઈ ન થાય ઘણા બાળક મને પૂછે સાહેબ ઓપ્શનથી ચેક થશે કંઈ નહીં થશે ઇજ્જતથી ગણવું જ પડે બરાબર ચલો આવીએ છીએ નેક્સ્ટ નવા પ્રશ્ન તરફ જોતા જજો બધા આરામથી સમજજો આ ડિટ્ટો કોપી કટ ક્વેશ્ચન આ વખતે રાઇટ નાઉ અત્યારે જે રિસેન્ટલી એક એક્ઝામ લેવાઈ ગઈ TDO
ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, જોઈ લેજો. મેં ત્યારે તમને કીધેલું ને 2 પ્રશ્ન એક્ઝામમાં હતા, આ પહેલો પ્રશ્ન છે, હે ને? હા, જોજો. સુરત સ્ટેશનથી, હા હવે કદાચ સુરતની જગ્યાએ નામ બીજું કંઈ હશે તો બહુ ટેન્શન નહીં લેતા, પણ બેઠો પ્રશ્ન હતો, બરાબર. હા, સુરત સ્ટેશનથી સ્ટેશન એની 2 ટિકિટ અને સ્ટેશન બીની 3 ટિકિટ ખરીદતા કુલ ખર્ચ કેટલો થાય? 77 રૂપિયા. એટલે તમારે શું કરવાનું છે ખબર? સુરતથી સ્ટેશન એ જવાનું છે અને સ્ટેશન બી જવાનું છે. તો તમે સ્ટેશન એની કેટલી ટિકિટ ખરીદી? 2, અને સ્ટેશન બીની 3 ટિકિટ ખરીદી, અને કુલ તમને ત્યાંથી કેટલા રૂપિયા? 77 રૂપિયા તમારી પાસેથી એમણે લઈ લીધા. ઓકે. પછી શું થયું? જો સ્ટેશન એની 3 ટિકિટ અને સ્ટેશન બીની જો 5 ટિકિટ લેવામાં આવે તો તમારે કેટલા રૂપિયા આપવા પડે? પહેલાં 77 આપવા પડતા ને એની જગ્યાએ હવે 124 રૂપિયાનો ખર્ચો થશે. તો પ્રશ્ન શું કીધું છે? સુરતથી સ્ટેશન એનું ભાડું જણાવો. એટલે કે સુરતથી જો તમે સ્ટેશન એ જતા હશો ને તો એની 1 ટિકિટનું ભાડું શોધવાનું છે, બરાબર. ચલો, તો આપણે શું કરીએ? ધારી લઈએ કે સુરતથી સ્ટેશન એની 1 ટિકિટનું ભાડું એ છે, બરાબર, અને સુરતથી સ્ટેશન બીની 1 ટિકિટનું ભાડું બી છે. એ બી ધારી લો તો પણ ચાલશે. ઘણાને XYમાં મજા આવે, XY ધારું તો પણ ચાલશે. સમીકરણ બનાવી દો બોય સરસ મજાના. ચલો, કેવી રીતે સમજજો? તો 2 ટિકિટના પ્રાઇસ, જો 1 ટિકિટની પ્રાઇસને જો એ માનવામાં આવે તો સ્ટેશન એની કેટલી ટિકિટ છે? 2 ટિકિટ છે, તો કુલ ખર્ચો કેટલો થશે? 2A થશે, વત્તા બીની 1 ટિકિટને આપણે 2 રૂપિયા માનીએ તો બીની કેટલી ટિકિટ છે? 3 ટિકિટ છે, તો 3 ટિકિટના કેટલા થશે? 3B થશે, અને ધીસ ઇઝ ઇક્વલ ટુ 77. આ તમારું પહેલું સમીકરણ, સમીકરણ નંબર 1. હવે શું કહે છે કે સ્ટેશન એની 3 ટિકિટ લેવામાં આવે તો 1 ટિકિટનો ભાવ એ હોય તો 3 ટિકિટના 3 થશે, વત્તા સ્ટેશન બીની જો 5 ટિકિટ લેવામાં આવે તો એનો ભાવ કેટલો થશે? 5B થશે. સમજો. અને કુલ કેટલા આપ્યા છે? તો આના માટે કુલ ખર્ચો થાય છે 124 રૂપિયા. સમીકરણ નંબર 2. શું તમને મારી વાત સમજાય છે? સમીકરણ નંબર 2. તો હવે આપણને શું કીધું છે? તો સુરતથી સ્ટેશન એનું ભાડું એટલે કે તમારે એની કિંમત શોધવાની છે. હવે તમને આવડી જાય? મારી ઈચ્છા છે કે હવે આટલું કરીને તમને આપી દઉં તો વધારે સારું રહેશે, કારણ કે ખોટો હવે હું આમાં ગમે તેટલો સમય આપું ને તમે ગણશો ને તો જ આવડશે, કારણ કે મેં તો તમને ગયા લેક્ચરમાં બહુ બધું શીખવાડી દીધું છે, બરાબર. તો હવે તમારે શું કરવાનું? આ સેશન જોયા પછી ઘણા બધા બાળકોને મારી રિક્વેસ્ટ છે કે એક વખત તમે કમેન્ટ બોક્સમાં જે પણ એક્ઝામ્પલના હું નથી કરાવતો એના આન્સર્સ છે ને તમે ત્યાં નીચે કમેન્ટ બોક્સમાં મૂકો, એટલે મને આનંદ થાય કે ના ખરેખર સાચો જવાબ છે, બરાબર. તો આ બીજો પ્રશ્ન છે એ પણ તમને જો અડધે સુધી હું તમને પહોંચાડી ગયો છું. હવે તમારે આને શું કરવાનો? સોલ્વ કરીને એની કિંમત શોધી દેવાની. થઈ જશે? પાક્કું? ક્લિયર? ડન? ચલો, મજા આવશે. અહીંયા સુધીની વાત બધાને ક્લિયર છે. હવે જો કદાચ કોઈ બાળકનું ગણિત સારું હોય તો આવા દાખલાને કદાચ તમે ઈચ્છો તો ઓપ્શનથી ગણી શકો. હા, હે ને? કારણ કે ખાલી સ્ટેશન એનું ભાડું કીધું છે, એટલે જો એનું અને બીનું જોડે ભાડું કીધું હોતે તો કદાચ ન ગણી શકશે, પણ એકનું કીધું હોય ને તો ગણી શકાય. ઓપ્શનથી તમારે ડેટાને ક્રોસ ચેક કરવો પડે, બરાબર. એ થોડું ટિપિકલ થઈ જશે, પણ મારી ઈચ્છા છે કે એક વખત સમજાવું, સમજાય એણે સમજવું અને ન સમજાય એણે જરા ટેન્શન ન લેવું, બરાબર. હા, ઘણી બધી વસ્તુઓ એવી છે કે હું એક લેવલ ઉપર ભણાવીશ, એટલે બહુ ટેન્શન ન લેવું. આપણે તો એક્ઝામમાં કદાચ કંઈ ના આવડે તો ફટાફટ 2 સમીકરણ બનાવીને સોલ્વ કરી દેવાય, પણ હવે જો આને તમારે ઇજ્જતથી ગણવું હશે ઓપ્શનની મદદથી તો કેમ ગણશો? તો ધારી લઈએ કે સ્ટેશન એની 1 ટિકિટની પ્રાઇસ 13 રૂપિયા છે. જોજો, 1 ટિકિટની પ્રાઇસ 13 રૂપિયા હોય તો 2 ટિકિટની પ્રાઇસ કેટલી થશે? 26 રૂપિયા થશે. કેટલી થશે? 26 રૂપિયા થશે. સમજો. હવે તમે કુલ કેટલા રૂપિયા આપ્યા છે? 77. હવે 77 રૂપિયામાંથી 26 રૂપિયા સ્ટેશન એની ટિકિટના હોય તો 77માંથી 26ને બાદ કરશું તો 51 રૂપિયા કોના હશે? તો તમે કહેશો વધેલા 51 રૂપિયા હશે ને એ બીની ટિકિટના હશે, અને બીની ટિકિટ કેટલી છે? 3. તો એનો મતલબ એવો થયો કે આ 51 રૂપિયામાં બીની 3 ટિકિટ આવે તો 51ને 3 વડે ભાગું તો બીની 1 ટિકિટ કેટલાની થાય? તો તમે કહેશો સાહેબ 17 રૂપિયાની થાય. તો આ 17 શું છે ખબર? બીની 1 ટિકિટની કિંમત છે, અને એની 1 ટિકિટની કિંમત તો તમે ઓપ્શનમાં 13 રૂપિયા ધારી છે. ચલો, આટલું સમજાયું. હવે તમારે બીજું વાક્ય ચેક કરવાનું. જોજો,
પહેલા વાક્ય પરથી મને આવું ખબર પડે છે. હવે બીજામાં શું કહે છે કે સ્ટેશન એની 3 ટિકિટ ખરીદો. તો સ્ટેશન એની 1 ટિકિટના 13 હશે તો 3 ટિકિટના 39 હશે. અને સ્ટેશન બીની 5 ટિકિટ ખરીદો તો 1 ટિકિટના 17 હશે તો 5 ટિકિટના 17 85 હશે. હજી કહી દઉં છું, 20 સુધીના ઘડિયા કરી નાખજો, નહીતર ગણિતમાં ક્યારેય કંઈ નહીં આવડે. મને નહીં કહેતા 20 સુધીના ઘડિયા પાક્કા. 17 5 85 બોલવાને જ જવાનો. 17નો ઘડિયો 17 18 એટલે તરત જ મગજમાં આવે 136 બોલવાને જ જવાનું. બોલવા ગયા તો ગયા, તો દુનિયા આગળ નીકળી જશે, તમે ત્યાં જ રહી જશો. બરાબર. હવે શું કરવાનો? આ બંનેનો સરવાળો કરો. ચલો સરવાળો કરીએ. 9 ને 5 14નો ચોગડો વધી 1 3 ને 1 4 ને 12 124 રૂપિયા થાય છે. પ્રશ્નમાં કેટલા આપ્યા છે? અરે વાહ, 124 જ આપ્યા છે. એનો મતલબ પતી ગયો. ઓપ્શન એ તમારો સાચો જવાબ. જે ઓપ્શનની મદદથી પ્રશ્નમાં રહેલી બધી માહિતી ફૂલફિલ થતી હોય, સેટિસ્ફાઈ થતી હોય, જે ઓપ્શન આ બધો ડેટાને સેટિસ્ફાઈ કરે, એ તમારો જવાબ. તો ઓપ્શન 13 છે ને, મેં ઓપ્શન એથી શરૂઆત કરી તો બધું જ મેચ થઈ ગયું, એટલે ફાઇનલ થઈ ગયું. 13 મારો જવાબ હશે. બરાબર. અને તમે આમ ઇક્વેશન જો આ તો તમે સોલ્વ કરશો, આની મદદથી મેળવશો તો પણ એનું મૂલ્ય કેટલું આવશે? 13 જ આવશે. એનું 13 આવશે અને જો બી શોધશો ને તો 17 આવશે. બોલો ક્લિયર? એટલે કોઈ બાળક સ્માર્ટ હોય ને ગણિતની અંદર, જેનું ગણિત સારું હોય, એ આવું પણ કરે, જુગાડ. ને કંઈ ખોટું નથી, હું તો કહું કરાય, 100 ને 101% આવું કરાય. પણ એક લેવલ બને પછી શરૂઆતમાં આવા અખતરા ન કરાય. જ્યારે ગણિત પહેલી વાર શીખતા હોય તો આવા અખતરા ન કરતા. બરાબર. પહેલાં એક વખત શાંતિથી પ્રેમથી સારી રીતે શીખી લેજો, પછી એક લેવલ બને ને પછી અખતરા કરાય જીવનમાં. હે ને? હા. ચલો વધીએ છીએ નવા પ્રશ્ન તરફ. જોજો શું કરીએ. મસ્ત પ્રશ્ન આવ્યો પાછો. કેટલાક છોકરાઓ અને છોકરીઓ વચ્ચે, આ મને યાદ છે ત્યાં સુધી, જીપીએસસી ક્લાસ 2 પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ 2021ની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. જોજો. કેટલાક છોકરાઓ અને છોકરીઓ વચ્ચે 42 નારંગી, કેટલી? 42 નારંગીને વહેંચવામાં આવે છે. ક્લાસની અંદર અમુક છોકરા છે અને અમુક છોકરીઓ છે, એમની વચ્ચે 42 નારંગી વહેંચવામાં આવી. જો દરેક છોકરો 3 નારંગી મેળવે તો દરેક છોકરીના ભાગે કેટલી આવે? 6 નારંગી આવે. જો દરેક છોકરાને 3 નારંગી આપવામાં આવે ને, તો જેટલી પણ છોકરીઓ છે એ બધી છોકરીઓને કેટલી? 6 નારંગી મળશે. ઓકે. પછી શું કહે છે? પરંતુ કન્ડિશન આપી છે. શું? જો દરેક છોકરો 6 નારંગી મેળવે અને દરેક છોકરી 3 નારંગી મેળવે તો વધારાની 6 નારંગીની જરૂર પડશે. ઊંધું થઈ ગયું. પહેલાં શું હતું? છોકરાને 3 અને છોકરીને 6 નારંગી આપતા હતા. પણ હવે ઊંધું કરી નાખવામાં આવે કે છોકરાને 6 નારંગી આપવામાં આવે અને છોકરીને 3 આપવામાં આવે, તો જેટલી પણ નારંગી છે ને એના કરતાં 6 નારંગી વધુ જોઈએ. તો હતી કેટલી? 42 હતી ને, તો હવે 6 વધારે એટલે તમારે 48 નારંગી જોઈએ. સમજો પ્રશ્નને બરાબર. તો પ્રશ્નમાં શું કીધું છે? છોકરીઓની સંખ્યા કેટલી હશે તમારે શોધવાની છે. બોલો શું કરીએ? તો આની અંદર પણ તમે જો એક વસ્તુ અહીંયાથી સમજો છો, આવા બધા પ્રશ્ન જ્યારે એક્ઝામની અંદર આવશે ને, તો હવે તમને કદાચ આજે જીવનમાં સમજાતું હશે કે સમીકરણનો ઉપયોગ કરીને તમે આવા પ્રશ્નને સરળતાથી સોલ્વ કરી શકો. એને સુરેખ સમીકરણ ભણવાનું કારણ આ છે, તમને આજે પ્રેક્ટિકલી જીવનમાં સમજાશે કે ખરેખર આ જીવનમાં હું સ્કૂલની અંદર જે સમીકરણો સોલ્વ કરતા શીખ્યો છું એ ક્યાં કામ લાગે. તો આ બધા પ્રકારના પ્રેક્ટિકલ દાખલાઓ, વ્યવહારુ જીવનમાં આવા દાખલાઓ આવે ને, તો એને સોલ્વ કરવા માટે તમારે સમીકરણનો ઉપયોગ કરવાનો, જેના થકી તમે પ્રશ્નને આરામથી ગણી શકો. સમજાય છે ને? હા. આપણે શું ભણ્યા? આપણે આટલું ભણ્યા કે આને સોલ્વ કેમ કરાય. હવે આજે હું તમને શું શીખવાડું છું કે પ્રશ્નને વાંચીને પહેલાં આવું બનાવવાનું, આ બનાવતા આવડી જાય પછી સોલ્વ કરવાનું. વાત સમજ્યા? આજે આ શીખીએ છીએ કે પ્રશ્નને વાંચીને પહેલાં તમે સમીકરણ બનાવો પછી એને સોલ્વ કરો, જે તો તમને આવડે છે, જે મેં તમને પહેલા લેક્ચરમાં બહુ ડિટેલમાં શીખવી દીધું છે. પૂરું. હે ને? ચલો તો હવે આને કેમ કરીશું? તો ફટાફટ એક કામ કરીએ, બનાવી દઈએ એક વખત સમીકરણ. તો જો ધારી લઈએ છોકરા છોકરીઓ તમને કંઈ ખબર નથી, તો હું ધારી લઉં કે ક્લાસમાં જે છોકરાઓ છે ને એ x છે, સમજો, અને છોકરીઓને ધારી લઈએ કેટલી y, કે આપણી પાસે કોઈ પણ સંખ્યા નથી, નથી છોકરાઓની નથી છોકરીઓની. ચલો પહેલું સમીકરણ બનાવું છું. કેમ બનશે? દરેક છોકરાને 3 નારંગી મળે. તો જો છોકરા x હોય તો એક છોકરાને 3 નારંગી મળે, તો x છોકરાને કેટલી નારંગી મળે? 3x મળે.
દરેક છોકરીને 6 નારંગી આપો છો. એક છોકરીને, દરેકનો મતલબ એકને 6 આપશું તો આવી છોકરીઓ વાય છે તો એની નારંગી કેટલી થશે? 6y થશે. અને આમનો જે સરવાળો છે એ કેટલો થશે? 42. સમીકરણ નંબર 1. સમજ્યા? તમે કહેશો હા. હવે શું કરીશું? તો હવે ઊંધું, કે છોકરાને 6 નારંગી મળે તો અહીંયા 6x, ને છોકરીને 3 નારંગી મળે તો 3y. તો 6 નારંગી વધારે જોઈએ તો 42ની જગ્યાએ 48 જોશે. સમીકરણ નંબર 2. હવે શું તમે આ બંનેને સોલ્વ કરો તો તમને y મળે કે ન મળે? તમારે છોકરીઓની સંખ્યા શોધવાની છે ને, y શોધવાનો છે. શું શોધવાનો છે? y. તો તમારે શું કરવું? y શોધવો હોય ને તો xને સરખો કરજો. તો xને સરખો કરવા માટે આને 2 વડે ગુણી નાખો. ચલો એક વખત સોલ્વ કરાવી દઉં. તો કેટલા થશે? જો 2 વડે ગુણશો તો 6x, 6 દુ કેટલા થશે? 12y થશે. અને 42 દુ કેટલા થશે? 84. હવે તમારે શું કરવું? આ ક્યાંથી આવ્યું સમજ્યા ને? આને 2 વડે સોલ્વ કરો તો હવે તમારા સમીકરણ આ થઈ ગયા. આને પાછું લખવા ન બેસાય. ચલો આટલી વાત બધાને ક્લિયર? 2 વડે ગુણી નાખ્યું. ડન. હવે શું કરશું? તો જો બંનેમાં 6x ને 6x સરખા થઈ ગયા, પણ થશે કેવું? બંનેના ચિહ્ન સરખા છે તો આપણે શું કરીએ? નીચેનાના ચિહ્ન બદલીએ. ચલો આને પણ ઓછા કરો, આ વત્તા છે એને ઓછા કરો, અને વત્તા છે એને ઓછા કરો. આ બંને કેન્સલ. 3y માંથી ઓછા 12y જશે તો ઓછા 9y. બરાબર? જોજો. અને 48 માંથી 84 જશે તો ઓછા 36. ચાલશે? હવે ઓછા ઓછા પ્રેમથી વત્તા થઈ જશે તો y બરાબર કેટલા? 36 ને 9 વડે ભાગી દેશું તો y બરાબર કેટલા આવશે? 4 આવશે. ઓપ્શન એ જવાબ. સિસ્ટમથી જવાનું છે. 2 થી 3 સ્ટેપમાં જવાબ આવી જશે. મેક્સિમમ 3 સ્ટેપ. જોઈ લો, એનાથી વધારે સમય નહીં લાગે. પીઆઈ ક્લાસ 2 પોલીસ ઇન્સ્પેક્ટર જાણો ને? હા, બસ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ભલે આપણે લખ્યું નથી અહીંયા, પણ મને યાદ છે. ડોન્ટ વરી. બોલો, ક્લિયર છે? ડન. આ પરફેક્ટ એપ્લિકેશન છે કે આ રીતે આપણે દ્વિચલ સુરેખ સમીકરણને આપણા વ્યવહારુ જીવનની અંદર જે આવા બધા પ્રશ્ન બને છે ને એને સોલ્વ કરવા માટે આનો ઉપયોગ કરીએ છીએ. હે ને? ચલો બસ આ સમજવાનું છે. ચલો વધીએ આગળ. હવે આને પણ તમે ઈચ્છો ને તો ઓપ્શનની મદદથી ક્રોસ ચેક કરી શકશો, પણ હવે હું નથી કરાવતો. તમે સમજી જાજો, હિન્ટ આપી દીધી છે. જેવી રીતે મેં તમને ગયા દાખલામાં આવી રીતે ચેક કરાવેલું ને, ચાલુ કરવાનું. ધારો કે છોકરીઓની સંખ્યા છે 4, 4 લઈને તમે ચાલુ કરો તો પણ તમને મળશે આરામથી. હે ને? ઓપ્શનની મદદથી પણ તમે ક્રોસ ચેક કરી શકશો. ચલો એક કામ કરો, કરાવી દઉં. છોડો, કરાવી દઉં એક વખત. જો બીજી રીત, સેકન્ડ એપ્રોચ. ધારી લઈએ કે છોકરીઓની સંખ્યા કેટલી છે? 4. હવે જો છોકરીઓની સંખ્યા 4 છે અને દરેક છોકરીને કેટલી નારંગી મળે છે? 6. તો નારંગી કેટલી જશે? 24. હવે કુલ નારંગી તમારી પાસે શરૂઆતમાં કેટલી હતી? 42 હતી. તો 42 નારંગીમાંથી 24 નારંગી જો છોકરીઓના ભાગે જતી રહી તો વધે કેટલી? 18 નારંગી. તો 18 નારંગી કોને મળે? છોકરાઓને મળે. છોકરાઓને મળે. તમે કહેશો સાહેબ હા, આ છોકરાઓને મળશે. સમજો. હવે 18 નારંગી છોકરાઓને મળે છે અને દરેક છોકરાને જો 3 નારંગી મળે તો એનો મતલબ છોકરા કેટલા હશે? 6 છોકરા હશે. કેટલા હશે? છોકરા 6 હશે. અને છોકરીઓ તો આપણને ખબર છે, જે આપણે 4 પ્રશ્નમાં ધારી લીધી છે. ઓપ્શન એમાં તમને ખબર જ છે કે છોકરીઓ કેટલી છે? 4. એટલે એવું થયું કે જ્યારે છોકરીઓ 4 હશે ને તો છોકરાઓને 6 હોવું પડશે. આટલાથી મને આટલી ખબર પડી. હવે બીજું વાક્ય ચેક કરીએ. દરેક છોકરો 6 નારંગી મેળવે. તો જો છોકરા કેટલા છે? 6 છે. તો દરેકને 6 નારંગી મળે તો 6 એ 6 36 નારંગી જોઈએ. અને દરેક છોકરીને 3 નારંગી આપો તો 4 છોકરીને 4 તેરી કેટલી? 12 નારંગી મળશે. તો કુલ નારંગી કેટલી થશે? 48 જોશે. જે કેટલી છે? શરૂઆતમાં જે 42 આપી છે ને એના કરતાં કેવી છે? 6 વધારે છે. તો એનો મતલબ પહેલો ઓપ્શન તમારો જવાબ. કારણ કે પહેલો ઓપ્શન શું કરે છે? પ્રશ્નમાં રહેલા બધા જ ડેટાને પરફેક્ટલી મેચ કરે છે. પૂરું છે ને? આ રીતે સોલ્વ થશે. શું તમને મારી વાત સમજાય છે? ડન. મજા આવી ગઈ? એકદમ મજા આવી ગઈ છે, હે ને? ચલો તો વધીએ છીએ નવા પ્રશ્ન તરફ. જોજો, બે રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું, આવડવું જ જોઈએ. નેક્સ્ટ, બોલ અને બેટની ભેગી કિંમત 450 રૂપિયા છે, પરંતુ બોલ કરતાં બેટની કિંમત કેવી છે? 310 રૂપિયા કેવી છે? વધારે છે. તો પ્રશ્નમાં શું કીધું છે? બોલની કિંમત કેટલી હશે એ શોધો. ચલો શું કરીએ? સમીકરણ બનાવવું હોય તો બનાવી દો. ધારી લો કે બોલની કિંમતને શું ધારીએ આપણે? બોલની કિંમતને x ધારી લો, બેટની કિંમતને y ધારી લો. બોલો ક્લિયર?
ચલો પહેલું સમીકરણ શું બને? બંનેની ભેગી કિંમત 450 છે, તો x વત્તા y બરાબર 450. બરાબર. પછી શું કીધું છે? બોલ કરતાં બેટની કિંમત કેવી છે? 310 રૂપિયા વધુ છે. એટલે બેટની કિંમત કેવી છે? બોલ કરતાં 310 વધુ છે. તો બેટની કિંમત કેટલી છે? y છે. તો y કેટલી છે? તો y બરાબર કેટલા થશે? બોલની કિંમત x છે ને, એના કરતાં 310 વધુ, એટલે x વત્તા 310. y શું થશે? તો yની જે કિંમત છે ને, y એટલે કોણ? આપણો બેટ. તો બેટની જે કિંમત છે ને એ 310 રૂપિયા શું છે? વધુ છે. કોના કરતાં? બોલ કરતાં. તો બેટની કિંમત y છે, તો y શું થશે? તો બેટ બરાબર બોલ વત્તા 310. આ આવડવું જરૂરી છે. તો પ્રશ્નમાં શું કીધું છે? બોલની કિંમત એટલે તમારે x શોધવાનો છે. બોલો તો શું કરીએ? તો મને એટલી ખબર પડે, છેલ્લે કંઈ ન આવડે ને તો સબસ્ટિટ્યુશન મેથડ યુઝ કરો, આદેશની રીત. ઉપરના સમીકરણમાં y છે ને, તો yની જગ્યાએ તમે આવું લખી નાખો. બીજું કંઈ ન વિચારો. જો xને એમને એમ રવા દઈએ, yની જગ્યાએ શું લખી શકાય? તો yની જગ્યાએ લખી શકાય x વત્તા 310. બોલો ક્લિયર? બરાબર કેટલા છે? 450. ઓકે. ચલો x વત્તા x કેટલા થશે? 2x થશે. હવે 310 સામે જશે, તો 450માંથી 310ની બાદબાકી મગજમાં કરી નાખવી. 0 0 જશે તો 0, અને 45માંથી 31 જશે તો વધશે કેટલા? 14, એટલે કે 140. તો x બરાબર કેટલા થશે? તો 140ને 2 વડે ભાગીશું તો તમારો જવાબ કેટલો આવશે? 70. તો તમારે આઈ થિંક પ્રશ્નમાં શું કરવાનું છે? એ જ શોધવાનું છે ને, કે બોલની કિંમત. બોલ એટલે આપણો x, x એટલે કેટલો થશે? 70 રૂપિયા તમારો જવાબ. બોલો ક્લિયર છે? બહુ જ સરસ મજાનું સમીકરણ બને છે ને આ રીતે તમારે સોલ્વ કરવાનું છે. બોલો થશે? બધાને સમજાયું? મેઇન વસ્તુ છે ને, આ વાક્યને વાંચીને તમને આવું જે દિવસે લખતા આવડશે ને તે દિવસે સમજવું કે હું પ્રશ્નને ગણી શકીશ. બાકી પ્રશ્ન તમે એમ નહીં ગણી શકો. આ આવડવું બહુ જરૂરી છે. બોલો ક્લિયર? તો એક કામ કરો ને, મારી ઈચ્છા એક એવી છે કે 5 મિનિટ મને આપો. હું તમને થોડા ઘણા આવા અલગ અલગ વાક્ય લખીને જો આને કેવી રીતે બનાવી શકાય ને, મારી ઈચ્છા એવી છે એક શીખવાડી દઉં. કારણ કે ઘણા બધા બાળકો એવા હોય છે ને જેને આવડતું જ નથી. કારણ કે આ જો નહીં આવડે તો આગળ તમને પછી કંઈ નહીં આવડશે. ચલો તો એક કામ કરો, આપણે લખીએ છીએ. હું નવું પેજ એડ કરું છું. જોજો, હું 2-4 વસ્તુઓ લખીશ. પહેલું વાક્ય લખું, એની કિંમત બી કરતાં 40 વધુ છે. બીજું વાક્ય, રામનો પગાર શ્યામના પગાર કરતાં 1000 રૂપિયા ઓછો છે. પછી ત્રીજું વાક્ય લખીએ છીએ, x એ yના 3 ગણા છે. ચોથું વાક્ય લખીએ છીએ, a એ બીના 4 ગણાથી 10 ઓછા છે. જો આવા બધા વાક્ય તમને આગળ આવશે જ, 100% આવશે. એટલે આ બધું આવડવું બહુ જરૂરી છે. હજી મારે લખવું હોય તો શું લખીએ? રામનો પગાર, બધું અલગ અલગ રીતે હું વિચારીને લખું છું, એટલે તમને બધું જ આવડી જશે. બરાબર? 10 ઓછા છે. પછી એવું કહે છે, એની કિંમત, એક્સની કિંમત, એક્સના 2 ગણા, એક્સના 2 ગણા એ વાયના 3 ગણાથી 15 વધુ છે. જો આવા બધા વાક્ય ગણિતની અંદર, આવા બધા જ વાક્ય તમે જ્યારે ગણિત ભણશો ને, આગળ જઈને આપણે બધા ચેપ્ટરો ભણશું, ઉંમર આધારિત પ્રશ્ન અને એવું બધું ભણશું ને, એની અંદર આવા બધા વાક્ય આવશે. તો પહેલાં તો તમને આ બધા વાક્યને વાંચીને છે ને આને લખતા આવડે બહુ જરૂરી છે. આ બધું શું છે? શાબ્દિક સ્વરૂપ છે. આને તમારે શું કરવાનું? ગણિતની ભાષામાં લખવું પડે. બરાબર? જેવી રીતે મેં આ જો વાક્ય હતું ને, આખું વાક્ય હતું કે બોલ કરતાં બેટની કિંમત 310 રૂપિયા વધુ છે. આખું વાક્ય છે ગુજરાતીમાં. એને હું શું કરું છું? ગણિતની ભાષામાં આ રીતે લખું છું. આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે, સમજજો. બરાબર? એ આવડવો બહુ જરૂરી છે.
ચલો, એટલે હું તમને જો અહીંયા શીખવાડું છું, તમારે કેવી રીતે કરવાનું. એ અને બીની વચ્ચે તમારે સરખામણી કરવાની છે. તો અહીંયા એ લખો ને અહીંયા બી લખો. હવે તમારે પ્રશ્નને શાંતિથી વાંચવાનું, વાક્યને બરાબર વાંચવાનું કે એની કિંમત, આ એ છે ને એની કિંમત છે કેવી છે, તો આ જે બી છે ને એના કરતાં 40 વધુ છે. તો એ કેવા છે, બી કરતાં 40 વધુ છે, એટલે એ બરાબર બી વત્તા 40. સમજ્યા? આવું લખતા આવડે બહુ જરૂરી છે કે એની કિંમત છે એ છે ને એ આજે બી કરતાં કેટલો છે, 40 વધુ છે. એટલે મારે બંનેને ઇક્વલ કરવા હોય તો શું કરવું પડે, તો એ બરાબર બી વત્તા 40 લખવા પડે. સમજ્યા? હવે જો એવું પૂછાય કે એની કિંમત એ બી કરતાં 40 ઓછી છે તો બેલેન્સ કેમ બનશે, તો એ બરાબર બી ઓછા 40. બોલો, ક્લિયર છે બધાની વાત? તમે કહેશો હા સાહેબ. હવે શું કહે છે જોજો, રામનો પગાર એટલે રામ માટે આર લખો એટલે સારું પડશે ને. રામ માટે લખીએ આર, રામનો પગાર એટલે આર. તો રામનો પગાર એ શ્યામનો પગાર કેટલો છે, એસ. તો રામનો પગાર છે એ શ્યામના પગાર કરતાં 1000 રૂપિયા ઓછો છે. તો શું લખાય, તો રામ બરાબર શું થશે, શ્યામ ઓછા 1000. એટલે શ્યામનો જે પણ પગાર છે ને એમાંથી 1000 ઓછા કરવામાં આવે ને તો તમને શું મળે, રામનો પગાર મળે. આનો મતલબ એવો થાય કે રામનો પગાર છે ને એ શ્યામનો જે પણ પગાર છે ને એના કરતાં 1000 ઓછા છે. એટલે શું લખાય, રામ બરાબર શ્યામ ઓછા 1000. ઓકે, તમે કહેશો હા સાહેબ બરાબર છે. ત્રીજું વાક્ય વાંચો, એક્સ એ વાયના 3 ગણા છે. એટલે એક્સ આવું આવશે, વાય આવું આવશે. તો બંને વચ્ચે બેલેન્સ કેમ બનાવશું, તો વાયના 3 ગણા કરશો ને તો કોના બરાબર થશે, એક્સ બરાબર થશે. તો એક્સ બરાબર 3y. 3 ગણા એટલે 3 વડે ગુણાકાર કરવો, 2 ગણા એટલે 2 વડે ગુણાકાર કરવો. કોઈ બોલે કે એક્સ એ વાયના 5 ગણા છે એટલે એક્સ બરાબર 5y. બોલો, ક્લિયર છે? તમે કહેશો હા સાહેબ. હવે શું કહે છે કે એ બીના 4 ગણાથી, તો એ છે ને એ બીના 4 ગણા, તો બીના 4 ગણા કેટલા થાય, 4b થાય. બીના 4 ગણા 4b થાય, એનાથી 10 ઓછા છે. તો એ બરાબર શું થશે, 4b કરતાં 10 ઓછા એટલે ઓછા 10. શું તમને મારી વાત સમજાય છે? આ પણ આવડવું બહુ જરૂરી છે ને, સિમ્પલ છે કે એની કિંમત કેટલી છે, તો બીના 4 ગણા એટલે 4b, એનાથી 10 ઓછી એટલે ઓછા 10. ઓકે, ક્લિયર? ઓકે, ડન, મજા આવી ગઈ. સિમિલર વે જોજો, એક્સના 2 ગણા, તો એક્સના 2 ગણા કોણ થશે, 2x થશે. એ વાયના 3 ગણા, તો વાયના ગણા કોણ થશે, 3y થશે. એનાથી કેવા છે, 15 વધુ છે. એટલે એક્સના જે 2 ગણા છે ને એ વાયના 3 ગણાથી કેટલા છે, 15 વધુ છે. તો 2x બરાબર 3y વત્તા 15. બસ, આ આવડવું બહુ જરૂરી છે. ક્લિયર? હવે કદાચ તમને થોડો કોન્ફિડન્સ આવ્યો હશે કે હા સાહેબ આ રીતના વાક્ય આવશે ને તો અમને હવે આ પછી આવું બધું લખતા આવડવું બહુ જરૂરી છે. જો આ આવડશે ને તો તમને આગળ ઘણી બધી વસ્તુઓ આવડશે. બોલો, ક્લિયર છે બધાને? ડન? પાક્કું? બધાને સમજાઈ ગયું? તો બસ આવી રીતે આવા બધા વાક્યને તમારે લખવાના અને પ્રેક્ટિસ કરવાની કે વાક્યને વાંચીને હું આ કેવી રીતે લખી શકું. આ આવડશે ને તો જ તમારું કામ સરળ થશે, હે ને? ચલો નેક્સ્ટ સમજો શું કહે છે. પાણી પી લઈએ પછી વધીએ આગળ. વાંચો, પ્રશ્ન વાંચો ત્યાં સુધી. મસ્ત પ્રશ્ન છે, આરામથી ઉતાવળ નહીં કરતા, હે ને? આરામથી જોજો. આ પ્રકારના પ્રશ્ન લગભગ તમે જોયા જ હશે, ક્યાંક તો ભણીને આવ્યા જ હશો. ચલો જોજો શું કહે છે. એક માણસ પાસે કેટલીક ગાયો છે અને મરઘી છે, બરાબર? હવે આ પ્રશ્નને ગણવાની કમસે કમ 5 રીતો હશે. બધા પોતપોતાના લેવલે બેસ્ટ ભણાવે, બરાબર? પણ હું માનું છું ત્યાં સુધી હું એકદમ સિમ્પલ રીતે વિચારું છું. હું બહુ વધારે મગજ નથી ચલાવતો, હે ને? મગજ ચલાવવાનો સબ્જેક્ટ જ નથી ગણિત. કાંઈ જરૂર નથી. જરૂર પડશે એ રીતના દાખલા આવે ત્યાં જરૂર છે. આવા બધા દાખલામાં એટલું મગજને કષ્ટ નથી આપવાનું. ગાય અને મરઘી કેટલીક છે, કેટલી ગાય કેટલી મરઘી મને ખબર નથી, પણ એટલી ખબર છે કે બંને ભેગા મળીને કેટલા 48 નંગ છે. એટલે કુલ મરઘી અને કુલ ગાય બધી ભેગા મળીને કેટલી છે, 48 છે.
પછી એમના કુલ પગની સંખ્યા કેટલી છે 140. હવે એ તો ખબર છે ને, એટલું નોલેજ તમને હોવું જોઈએ કે ગાયને કેટલા પગ હોય 4 હોય ને મરઘીને કેટલા પગ હોય 2 હોય ને. ધ્યાન રાખજો, આટલું નોલેજ હોવું જોઈએ તો જ પ્રશ્ન આવડશે, બાકી નહીં આવડે. અને ન ખબર હોય તો આજે લખજો બુકની અંદર આજકા જ્ઞાન કરીને, હે ને, કે મરઘીને 2 પગ હોય અને ગાયને 4 પગ. બીજું હું કંઈ ન કરી શકું. તો શું કહે છે, મરઘીની સંખ્યા શોધો. હવે કુલ 48 છે, એમના કુલ પગ 140 છે, તો મરઘીની સંખ્યા કીધી છે. તો હું તો કંઈ કરું નહીં. આવા બધા પ્રશ્ન આવે ને, ખરેખર તો સમીકરણ બનાવવાની જરૂર છે, પણ હું તો કહું એ પણ જરૂર નથી. તમે શું કરો, સીધું ઓપ્શનથી ચેક કરી નાખો, બીજું કંઈ કરવાની જરૂર નથી. અને બીજી વસ્તુ ખાસ કહી દઉં છો, ગણિતની એક બહુ મોટી મજા છે કે એક્ઝામમાં માનો કે તમને 10 પ્રશ્ન કોઈ આપે ને, તો 10માંથી કમસે કમ 4 થી 5 પ્રશ્ન તો એવા હશે કે તમે ગણિત ખાલી થોડું સમજેલા પણ હશો ને, અને તમને બીજું કંઈ ના આવડશે ને, તો કોઠા સૂઝની મદદથી પણ તમે ઓપ્શનથી પ્રશ્નને બેસાડી શકશો. આ ગણિતની મજા છે. એટલે બધે નોલેજની જરૂર નથી, બધે મોટા મોટા સૂત્ર કરીને બનાવવાની પણ સોલ્વ કરવાની જરૂર નથી. અમુક વસ્તુઓ સૂઝબૂઝથી કામ લેવું. તો આવા બધા પ્રશ્નો આવે તો સમીકરણ ન બનાવવા જવાય, મને એટલી ખબર પડે. સીધું ઓપ્શનથી ક્રોસ ચેક કરવાનું. જો કેવી રીતે હું શીખવાડું છું, બહુ સરળ છે. ધારો કે પહેલો ઓપ્શન લઈને ચાલુ કરીએ, પણ ઓપ્શનથી ત્યારે જ ચેક થશે જ્યારે તમને સરવાળા બાદબાકી બહુ સારી રીતે આવડતા હશે, ગુણાકાર વગેરે ફટાફટ થશે, એમાં એક્સપર્ટાઇઝ હશે તો આ થશે. બાકી ઓપ્શન ચેક કરવામાં અડધો કલાક જતો રહેશે, હે ને. એટલે ઓપ્શન ચેક કરી લેવાય, મને એટલી ખબર પડે. બાકી આમાં એલિગેશન ટેકનિકથી માંડીને એટલું બધું શીખવાડે છે ને, પ્રશ્નને એટલો કોમ્પ્લિકેટેડ કરી નાખે ને, મને નથી ખબર પડતી કેમ આવું કરે છે. જરૂર જ નથી, હે ને. ચલો જોજો, મરઘીની સંખ્યા કીધું છે, ધારી લઈએ કે મરઘીની સંખ્યા, જોજો અહીંયા લખીએ છીએ મરઘીને, અહીંયા લખીએ છીએ ગાય. ધારો કે મરઘીની સંખ્યા 23 હોય તો ગાયની સંખ્યા કેટલી થશે? તમે કહેશો 25 થશે. કેમ 25 થશે? કારણ કે બંનેનો સરવાળો 48 કરવાનો છે. ઓકે, હવે એમના પગ ગણી નાખવાના. જો આ બંનેના પગનો સરવાળો 140 થાય તો સમજી લેવું કે જવાબ સાચો છે. ચલો, એક મરઘીના 2 પગ હોય તો 23 મરઘીના પગ કેટલા થાય? 46 થાય. એક ગાયના 4 પગ હોય તો 25 ગાયના પગ કેટલા થાય? 100 થાય. હવે આ બંનેનો સરવાળો કરો તો શું 140 થશે? તમે કહેશો સાહેબ ન થાય. કરવાની જરૂર નથી, એટલે પહેલો ઓપ્શન ન આવે. હવે ચેક કરીએ બીજો ઓપ્શન, જોજો બાજુમાં જ ચેક કરીએ છીએ, ધ્યાન રાખજો. ચલો, આ પહેલો ઓપ્શન ચેક કર્યો, નીચે કરું છું. બીજા ઓપ્શનમાં મરઘી ધારો કે 26 છે, તો ગાય કેટલી હશે? તમે કહેશો સાહેબ 22 હશે. એનું કારણ બંનેનો સરવાળો 48 છે. હવે એક મરઘીના પગ કેટલા હોય? 2 હોય, તો 26 મરઘીના પગ કેટલા થશે? 52 થશે. એક ગાયના પગ 4 હોય તો 22 ગાયના પગ 22 ગુણ્યા 4 કેટલા થશે? 88 થશે. હવે આ બંનેનો સરવાળો કરો તો 88માં 52 ઉમેરશો ને તો 140 આવશે. અને પ્રશ્નમાં 140 તો આપ્યા છે, તો પતી ગયું જવાબ. કોઈને કહેવાનું નહીં, अपने अंदर की बात है. આવા બધા પ્રશ્નને આમ જ સોલ્વ કરી નાખવાના. કોઈ ઇક્વેશન વગેરે, કોઈ સમીકરણ વગેરે બનાવવાની મારું માનવું છે ત્યાં સુધી જરૂર જ નથી. આમ જ કરી નખાય. શું તમને મારી વાત સમજાય છે? ક્લિયર છે? બસ પતી ગયું. બીજું આમાં શું વિચારવાના? અને કદાચ કોઈ બાળક ના પાડે, સાહેબ ના હું સમીકરણ જ બનાવીશ, તો હવે જો હું તમને અલગ રીતે શીખવાડું છું કે સમીકરણની મદદથી પણ કરવું હશે ને, તો હજી આપણે એને સરળ કરીએ છીએ. જોજો કેવી રીતે. તો તમને ખબર છે કે કુલ સંખ્યા 48 છે, ગાય અને મરઘી બંને મળીને. તો તમારે શું કરવું? આ બીજી રીત છે. જેને શોધવાની હોય ને એને હંમેશા x ધારી લેવી. તો આપણે ધારી લઈએ કે ધારો કે મરઘી કેટલી છે? ધારો કે મરઘી છે x. તો ગાય કેટલી થશે ખબર? ઘણા શું કરે? આને x ધારે અને આને y ધારે. ખોટું નથી, પણ શા માટે એટલું લાંબુ ખેંચીએ? પ્રશ્નને 2 ચલમાં સોલ્વ કરવા કરતાં મારું માનવું છે દ્વિચલ સુરેખ સમીકરણ સોલ્વ કરવા કરતાં એક ચલ સુરેખ સમીકરણ સોલ્વ કરવું વધારે સરળ છે. તો આપણે આને દ્વિચલમાં નહીં, એક ચલમાં સોલ્વ કરીશું. જોજો કઈ રીતે. તો માને જે શોધવાનું છે ને એને હું x ધારીશ. મરઘી શોધવાની હોય તો મરઘીને x ધારીશું. ગાય શોધવાની હોય તો ગાયને x ધારીશું. સમજો, આટલી વાત ક્લિયર? હવે તમે મને આ બાજુ કયો, ધ્યાન આપો કે જો મરઘી x હશે તો ગાય કેટલી થશે ખબર? 48 ઓછા x થશે. તમે કહેશો સાહેબ શું વાત કરો છો? હા, જોજો ધારો કે મરઘીની સંખ્યા 10 હોય તો ગાય કેમ મળે? 48 ઓછા 10 એટલે 38 મળે. જો મરઘીની સંખ્યા 18 હોય તો ગાય કેમ મળે? 48માંથી 18 જશે તો 48માંથી 18 જશે તો 30 મળશે. સમજ્યા? આ રીતનું છે. એટલે પહેલાં તો તમને આ ખબર હોવી બહુ જરૂરી છે. હવે શું કરીશું? તો હવે તમને ખબર છે કે કુલ પગ કેટલા છે?
140. ચલો એક મરઘીના 2 પગ હોય તો x મરઘીના પગ કેટલા થશે? 2x થશે. વત્તા એક ગાયના 4 પગ હોય તો આટલી ગાયના પગ કેટલા થશે? તો 4 ગુણ્યા કૌંસમાં 48 ઓછા x થશે. અને આ પ્રશ્નમાં કેટલા આપ્યા છે? તો ધીસ ઇઝ ગિવન 140, 140 આપ્યા છે. હવે આને સિમ્પલ સોલ્વ કરી નાખો, તમારો જવાબ જે x આવશે તે સીધો જવાબ. બરાબર. આ 2x ક્યાંથી આવ્યા સમજા ને? એક મરઘીના 2 પગ હોય તો x મરઘીના પગ કેટલા થશે? 2x થશે. એક ગાયના 4 પગ હોય તો આટલી ગાયના પગ કેટલા થશે? આને 4 વડે ગુણવાનું અને બધાના કુલ પગ કેટલા? 140. પતી ગયું, જવાબ છે. જો સોલ્વ કરીએ છીએ 2x. હવે 48 ને 4 વડે ગુણવાના છે તો ચાલુ કરો. 8 ચોક 32 નો બગડો, વધી 3, 4 4 16, 16 ને 3 192, ઓછા 4 અંદર આના વડે પણ ગુણાશે તો 4x બરાબર કેટલા? 140. શું તમને મારી વાત સમજાય છે? હવે શું કરશું? જોજો, 2x માંથી 4x જશે તો ઓછા 2x અને ઓછા 2x સામે જશે તો વત્તા 2x થશે. ઓકે. હવે વધશે કેટલા? અહીંયા 192 છે, અહીંયા 140 છે તો 140 ને આ બાજુ લઈ લઈએ તો ઓછા થશે. તો 192 માંથી 140 જશે તો સીધું લખું છું 52. થોડો વિશ્વાસ રાખજો, અનનેસેસરી વધારે સ્ટેપ નથી લખવાના. તો x બરાબર કેટલા થશે? તો 52 ને 2 વડે ભાગશું તો આપણો જવાબ કેટલો આવશે? x બરાબર 26 આવશે. સોલ્વ. બોલો, ક્લિયર છે? ડન. શું તમને મારી વાત સમજાય છે? બસ પતી ગયું, આટલું સરળ છે, હે ને? બસ પતી ગયું. વધીએ આગળ, નેક્સ્ટમાં લઈએ. ચલો, વેરી ગુડ. મજા આવી ગઈ. તો આ તમારી બીજી રીત છે, આ કરી શકાય, પણ મારી ઈચ્છા નથી કે તમે આવું કરો. આવા પ્રશ્ન આવે ને સીધું દે ધનાધન ઓપ્શનથી ક્રોસ ચેક કરી લો, એ વધારે તમારા માટે બેટર છે. બરાબર. હજી ઘણી રીતો છે, એલિગેશનથી માંડીને ઘણા લોકો આને સ્પ્લિટ કરીને શીખવાડે, હે ને? કે મરઘીના 2 પગ હોય, ગાયના 4 પગ હોય તો 4નો મતલબ 2 વત્તા 2, સ્પ્લિટિંગ મેથડ. ઘણી મેથડો છે, પણ હવે આપણે અહીંયા કોઈ PhD નથી કરવાની, સમય તમારી પાસે પણ એટલો નથી કે એટલું બધું ડિટેલમાં ભણવા જાઓ. બરાબર. હા, બાકી આવા ઘણા બધા જાદુઓ મને આવડે છે બતાવતા, પણ હું નથી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો કારણ કે તમને ખબર છે કે સમય બહુ ક્રિટિકલ છે આપણી પાસે. ઓછો સમય છે ને કામ ઘણું કરવાનું છે. બરાબર ને? એવું બધું ભણવું હોય ને તો આવી જજો એપ્લિકેશન ઉપર. કદાચ તમે ત્યાં જઈને જોશો ને તો હું જો બાળકોને હિન્દી અંગ્રેજીમાં પણ ભણાવું છું. ત્યાં તમે જઈને જોજો, મારો એક કોર્સ છે કમ્પ્લીટ મેથ્સ 2024, એની અંદર તમે જઈને જોજો કેટલું ભણાવ્યું છે તો તમને ખબર પડશે. એટલે આપણે એટલા લેવલની અહીંયા જરૂર નથી. એના કરતાં આપણો સિલેબસ 25% છે, હે ને? ત્યાં હું 500 કલાક ગણિત ભણાવું ને તો અહીંયા એટલી જરૂર નથી. અહીંયા તો 100 કલાકમાં ઘણું થઈ જશે, ઘણું થઈ જશે, મોર દેન સફિશિયન્ટ, હે ને? હા. એટલે એ વહેમમાં ન રહેવું. બરાબર. બાકી મેં તમને કીધું જ છે, લેવલ તો એટલું લઈ જઈ શકાય, જરૂર નથી. ચલો નેક્સ્ટ. હું એક સંખ્યા ધારું છું, ઓકે, તેના બમણા કરું છું. તો એક કામ કરો, ધારું છું તો ધારી જ લો ને, પતે. શા માટે ડબલ મહેનત કરવી? એક સંખ્યા ધારી x, કરો એના બમણા એટલે 2x, 2 વડે ગુણી નાખો, તેમાં 3 ઉમેરો, વત્તા 3. ઓકે. પછી તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું. હવે આમાં શું કરું? મારી ધારેલી સંખ્યા x છે તો એના 4 ગણા એટલે 4x ઉમેરું. જોજો. પછી તેમાંથી 7 બાદ કરું, ઓછા 7 બાદ કરું. તો આવું કરવાથી જવાબ કેટલો આવે? તો આનો જવાબ કેટલો આવે છે? ધીસ ઇઝ ઇક્વલ ટુ ઓછા 34 આવે છે. તો પ્રશ્નમાં શું કીધું છે? મારી ધારેલી સંખ્યા એટલે x શોધવાની છે. પૂરું. જવાબ. શું ન આવડે આમાં? એક જ સ્ટેપમાં સીધો જવાબ, હે ને? તો જે શોધવાની છે એને x ધારી લો. જોજો, મેં સંખ્યા ધારી લીધી x. ધારો કે મારી ધારેલી સંખ્યા કઈ છે? x. એક વખત સમજાવી દઉં. પછી શું કરવાના? એના બમણા કરું એટલે 2x. પછી તેમાં 3 ઉમેરું એટલે વત્તા 3. પછી તેમાં શું કરવાનું? ધારેલી સંખ્યાના 4 ગણા એટલે 4x ઉમેરું છું. પછી તેમાંથી 7 બાદ કરું છું, ઓછા 7. આવું કરવાથી આનો જવાબ કેટલો આવશે? ઓછા 34 આવે છે. ચલો સોલ્વ કરીએ. 2x ને 4x કેટલા થશે? 6x થશે. જોજો, વત્તા 3 ઓછા 7 ઓછા 4 થશે. ઓછા 4 સામે જશે તો વત્તા 4 જશે. તો 34માંથી ઓછા 34માં 4 ઉમેરશો તો ઓછા 30 આવશે. તો x બરાબર કેટલા આવશે? 30 ને 6 વડે ભાગશો એટલે 5. એટલે x બરાબર કેટલા? ઓછા 5. તો પ્રશ્નમાં શું કીધું છે? મારી ધારેલી સંખ્યા જણાવો. x બરાબર ઓછા 5. એક જ 2 સ્ટેપમાં જવાબ. શું છે ખબર? આ છે તમારું એક ચલ સુરેખ સમીકરણ. જોઈ લો, એક ચલ સુરેખ સમીકરણનો દાખલો છે.
છે ને, મસ્ત મજાનો. કેટલો આરામથી ગણીએ છીએ. આ ખાલી પ્રશ્નને લાંબો ખેંચો છે. જો કે જોવામાં આવે તો આમાં પ્રશ્નમાં કંઈ લેવાનું છે જ નથી, હે ને. ચલો, મજા આવી ગઈ. આને પણ તમે ઓપ્શનથી ક્રોસ ચેક કરી શકો, જરૂરી નથી. ઓપ્શનથી ચેક કરી શકાય, બિંદાસ. ચલો વધીએ છીએ નવા પ્રશ્ન તરફ. જોજો શું કહે છે. એક કેળાની કિંમત 2.25 રૂપિયા છે, ઓકે, અને એક સફરજનની કિંમત કેટલી છે? 3 રૂપિયા છે. એક બનાના 2.25 રૂપિયા, એક સફરજન 3 રૂપિયાનું છે. તો તમને શું કીધું છે? 2 ડઝન કેળા અને 3 ડઝન, શબ્દ વાપર્યો છે ડઝન. તો પહેલાં તો ખબર હોવી જોઈએ કે 1 ડઝનમાં કેટલા નંગ આવે? તો 1 ડઝનમાં 12 નંગ આવે. તો અહીંયા 2 ડઝન એટલે 12 દુ કેટલા? 24 કેળા. જોજો 24 કેળા, કેળા માટે બનાનાનો બી લખું છું. અને 3 ડઝન સફરજન, તો ડઝનમાં 12 આવે તો 3 ડઝનના કેટલા થશે? 12 તેરી 36. શું ખરીદીએ છીએ? સફરજન. તો સફરજન માટે એપલનો એ લખું છું, બરાબર. એની કુલ કિંમત તમારે શોધવાની છે. કેટલું સરળ છે. આરામથી મળશે કે ન મળશે? તમારી પાસે એક નંગની કિંમત છે. ચલો, એક કેળાની કિંમત કેટલી છે? 2.25 રૂપિયા છે. તો કેળા કેટલા ખરીદે છે? 24. તો 24ને શું કરવાના? 2.25 વડે ગુણવાના. બોલો, ક્લિયર છે? અને એક બનાના કેટલાનું, સોરી, એપલ કેટલાનું છે? 3 રૂપિયાનું. તો 36 એપલના 36 ગુણ્યા 3. આ જે આવશે તે તમારો જવાબ. જોજો, 36 તેરી 108. ડાયરેક્ટ લખું છું, ચાલશે? ન આવડે તો જો 6 તેરી 18નો આઠડો વધી 1, 3 તેરી 9 ને 1 10. યાદ કરો ગુણાકાર વિધિ, બહુ જ ડિટેલમાં 3 કલાક તમને ગુણાકાર કરતાં મેં શીખવ્યું છે. જોજો એક વખત, હે ને. હા, ચેનલ ઉપર છે તમારી પાસે, સરસ મજાનું. હવે શું કરશું બોલો? હવે 24ને 2.25 વડે ગુણવા ન જવાય, મેં ના પાડી છે. છેલ્લે કંઈ ન આવડે ને તો પોઈન્ટ હટાવીને નીચે 100 લખીને સાદું રૂપ આપજો. ગુણાકાર નહીં કરવા જતાં, નહીંતર ફસાઈ જશો, બરાબર. તો એક કામ કરો, પોઈન્ટ હટાવીએ તો નીચે 100 લખાય. હવે ઉપર 225 છે અને નીચે 100 છે. તો જોતાં ખબર પડે, મેં કીધું છે 25નો ઘડિયો બધાને આવડવો જોઈએ. 25 વડે જશે તો 4, અને આ 25 વડે જશે તો 25 ગુણ્યા 9 250. હવે આ 4 છે ને 24 વડે જશે તો કેટલા? 6. તો વધે કેટલા? 9 ગુણ્યા 6 54. 54 વધશે, ઓકે. તો 54ની અંદર 108 ઉમેરશો તો તમારો જવાબ કેટલો આવશે? તો તમે કહેશો સાહેબ 108 ઉમેરશો ને તો 162 રૂપિયા આવશે. 162. ઇઝ ઇટ ગિવન? એક્ઝેક્ટ આપ્યો છે જો ઓપ્શન સી તમારો જવાબ. બસ ગણતરીમાં ભૂલ ન કરો એની ધ્યાન રાખો, બરાબર. દાખલો આપવાનું કારણ શું છે? એક અહીંયા એક નાનકડો આ જે ગુણાકાર છે ને એમાં થોડું ધ્યાન રાખવાનું છે. બાકી આ તો બહુ સરળ છે ને. એવું નથી કે હું કરું છું તમારા આમ જ ગુણાકાર. તમે તમારા લેવલ પર પણ ગુણાકાર કરી શકશો, બિંદાસ. ઓકે, ડન. મજા આવે છે ને ભાઈ? હા, તો મજા આવે છે તો એક વખત હાજરી પુરાવજો આ લાઈક બટન થકી, હે ને. હા, અને સેશન એ બાળકો સુધી પહોંચાડજો જેમને ખરેખર આ રીતે દિલથી ભણવું છે, હે ને. કંઈક કરવું છે ને ગણિતમાં 0માંથી હીરો બનવું છે, એને જરૂર પહોંચાડજો. તમારી જવાબદારી છે. ચલો આવીએ છીએ હજી એક સરસ મજાની સંખ્યા, દાખલો લઈએ છીએ. એક સંખ્યામાં તે સંખ્યાના 19 ગણા ઉમેરવાના. તો ધારી લઈએ કે સંખ્યા મારી x છે. તો xની અંદર શું કરીશું? ઉમેરો. તો x વત્તા કેટલા ઉમેરવાના? સંખ્યાના 19 ગણા. તો xના 19 ગણા કેટલા થાય? 19x ઉમેરવાના. તો આવું કરવાથી પરિણામ કેટલું મળે? તો ધીસ ઇઝ ઇક્વલ ટુ 400 મળે છે. તો 19s વત્તા x બરાબર 400 હશે તો કેટલા? 20xની કિંમત કેટલી થશે? 400 થશે. તો x બરાબર કેટલા થશે? તો 400ને 20 વડે ભાગીશું તો તમારો જવાબ x બરાબર કેટલું થશે? 20 થશે. બોલો, ક્લિયર? ડન? ઓકે, મજા આવી ગઈ. ચલો વધીએ છે આગળ નવા પ્રશ્ન તરફ. જોજો, બસ આવા બધા પ્રશ્ન છે, આવું જ આવશે એક્ઝામમાં, હે ને. હા, લો નેક્સ્ટ. નીતિન કાકા પાસે શું કહે છે? 1 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાની સમાન નોટો છે. એટલે જેટલી 1 રૂપિયાની નોટ છે ને એટલી જ 5 રૂપિયાની છે ને એટલી જ 10 રૂપિયાની છે. ઓકે, જો બધી નોટોનું કુલ મૂલ્ય 128, એટલે પછી કાકાએ બધાની ગણતરી મારી. ચાલ ને ભાઈ જોઈ લઉં કુલ રૂપિયા કેટલા થાય છે. તો બધાનું કુલ મૂલ્ય કેટલું થયું? 128 રૂપિયા થયું. તો નીતિન કાકા પાસે કેટલી નોટ હશે એવું કીધું છે. કુલ કેટલી નોટ હશે? ચલો શું કરીએ? કઈ કઈ વેરાયટી છે? તો તમે કહેશો સાહેબ જોજો, એક તો 1 રૂપિયો છે,
બીજી 5 રૂપિયાની નોટ છે અને ત્રીજી કઈ છે 10 રૂપિયાની નોટ છે. હવે ત્રણની નોટ સરખી છે એટલે ધારો કે 1 રૂપિયાની એક્સ નોટ હશે તો 5 રૂપિયાની પણ એક્સ નોટ હશે અને 10 રૂપિયાની પણ એક્સ નોટ હશે, એવું આપણે ધારી લઈએ. બોલો, આવું આપણે ધારી લીધું. ત્રણની નોટ સરખી રાખવાની છે. હવે શું કરીશું બોલો? તો તમે જાણો છો કે એક્સ 1 રૂપિયાની એક્સ નોટ હશે તો એનું મૂલ્ય કેટલું થશે? તો એક્સ રૂપિયા થશે, વત્તા 5 રૂપિયાની એક્સ નોટ હોય તો એનું કુલ મૂલ્ય કેટલું થાય? 5x થાય. અને 10 રૂપિયાની એક્સ નોટ હશે તો એનું મૂલ્ય કેટલું થશે? 10x થશે. હું એમ કહું તે તમારા ખિસ્સામાં 10 રૂપિયાની 5 નોટ છે તો મૂલ્ય કેટલું થાય? 10 ગુણ્યા 5 થાય. તો હું તમને એમ કહું કે તમારા ખિસ્સામાં 10 રૂપિયાની એક્સ નોટ છે તો મૂલ્ય કેટલું થશે? 10 ગુણ્યા એક્સ એટલે કે 10x થશે. અને આ બધાનો સરવાળો કેટલો છે? ધીસ ઇઝ ઇક્વલ ટુ 128. બસ પ્રશ્ન સોલ્વ થઈ ગયો એક જ સ્ટેપમાં. કયું સમીકરણ છે ખબર? એકચલ સુરેખ સમીકરણ છે, હે ને? યસ. ચલો ફટાફટ સરવાળો કરો. 10 ને 5 15 ને 1 કેટલા? 16x. તો 16xની કિંમત કેટલી? 128. તો x બરાબર કેટલા? 8. ધ્યાન રાખજો ભાઈ, દે ધનાદન. હું નવું કંઈ નથી કરતો. મને 30 સુધીના ઘડિયા એટલા ખતરનાક આવડે કે વાત જ ન પૂછવી. મારી એટલે ઝડપ છે. તમે શું કરશો ખબર? 16 વડે આમ 2 વડે ઉડાડશો અડધા કલાક સુધી. આવું કરશો ને તો અહીંયા જ રહી જશો. પછી મન નહીં કહેતા કે સાહેબ મેથ્સમાં પાસ નથી થતો. ઘડિયા કરવા એ તમારી પહેલી પ્રાથમિકતા છે. ઓકે, ડન. મજા આવી ગઈ. તો જવાબ કેટલો આવશે? નહીં. ભૂલ નહીં કરતા. હજી રોકાજો. જો ભૂલ કરીએ છીએ. એક્સ તમારો જવાબ નથી. તમને પ્રશ્નમાં ધ્યાન રાખજો, બહુ ટ્રિકી પ્રશ્ન છે. કુલ નોટ કીધી છે તો આની પણ 8, આની પણ 8 અને આની પણ 8, તો કુલ નોટ છે ને 24 આવશે. જોજો, બહુ જ ટ્રિકી પ્રશ્ન છે. અત્યારે ભૂલ કરી નાખતે, હે ને? આ ગણિતની મજા છે. અમે લોકોય ભૂલ કરી નાખીએ છીએ. એટલે ધ્યાન રાખવું, કંટ્રોલ. પ્રશ્નને બરાબર વાંચવાનો છે, હે ને? યસ, મજા આવી ગઈ. બસ 2 જ સ્ટેપમાં જવાબ છે. જવાબમાં કંઈ એવું લાંબુ નથી, પણ ધ્યાન રાખવાનું છે. વધીએ આગળ. તમે કહેશો હા સાહેબ. જોજો શું કહે છે? 30 કેળા અને 75 દાડમની કુલ કિંમત 510 રૂપિયા છે. ચલો તો 30 કેળા માટે બી લખું તો 30 બનાના વત્તા 75 દાડમ. તો 75 દાડમને અંગ્રેજીમાં શું કહેવાય? પોમોગ્રેનેટ. હવે એક કામ કરો, દાડમનો ડી લખો ને તમારા માટે. બરાબર? હા, શુદ્ધ ગુજરાતીમાં જ લખીએ છીએ. અને એની કુલ કિંમત કેટલી છે? 510. ઓકે, ડન. હવે શું કહે છે સમજો. એક દાડમની સરેરાશ કિંમત 2 રૂપિયા હોય. અચ્છા, એક દાડમ 2 રૂપિયાનું છે તો એક કામ કરો ને, તો 75 દાડમના કેટલા થાય? 150 રૂપિયા થાય. 150 થાય ને? તો તમને શું કીધું છે? એક કેળાની સરેરાશ ખરીદ કિંમત શોધો. આનાથી સરળ જીવનમાં કંઈ ન હોય. આનાથી સરળ જીવનમાં કંઈ હોય જ ન શકે, હે ને? બસ પતી ગયું. જો તો તમારે શું કરવાનું છે? એક બનાનાની એટલે કે એક કેળાની કિંમત શોધવાની છે. તો 30 બી અત્યારે એમને એમ રાખો. ડીની કિંમત કેટલી છે? ડી એટલે દાડમ. તો એક દાડમની કિંમત તમને ખબર છે 2 રૂપિયા છે. તો 75 દાડમની કિંમત 75 ગુણ્યા 2 ડાયરેક્ટ થશે 150. ને મારી ઈચ્છા છે કે આ 150 ને તમે સામે લઈ જાઓ ફટાફટ, એટલે બાદબાકીમાં થઈ જાઓ. એટલે બાદબાકી પણ કરી નાખો જોડે. અનનેસેસરી સ્ટેપ ન લખો. અનનેસેસરી એટલે વધારાના ખોટા સ્ટેપ ન લખવા. બરાબર? ઘણા શું કરે? વત્તા લખશે, પછી બીજા સ્ટેપમાં સામે લઈ જઈએ, ઓછા કરશે. એવું બધું ન કરો. થોડું મગજ પણ જોડે ચલાવતા રહો, હે ને? ઓકે સન. હવે શું કરીશું બોલો? તો અહીંયા 30 બી તો એમને એમ રહેશે. જોજો, તો 0માંથી 0 જશે તો 0. જોજો બરાબર. 1માંથી 5 જશે, ઓછા 4નો 6, અને 4માંથી 1 જશે તો 3. બાદબાકી હું તમને શીખવાડીશ, ટેન્શન નહીં લેતા, હે ને? આખો એક લેક્ચર લેવાના છીએ સરવાળા બાદબાકીનો. તો બી બરાબર કેટલા થશે? 36 ને 3 વડે ભાગી નાખશું એટલે 12. એટલે એક કેળાની કિંમત કેટલી હશે? 12 રૂપિયા હશે. જવાબ એ જ છે ને? એકવાર જોઈ લો. હા, એક કેળાની સરેરાશ કિંમત ઓન એન એવરેજ 12 રૂપિયા હશે. મને લાગે આમાં ઊંધું થઈ ગયું. દાડમની જગ્યાએ કેળા અને કેળાની જગ્યાએ દાડમ હોવા જોઈએ પ્રેક્ટિકલી. કારણ કે કેળા છે ને કમ્પેરેટિવલી સસ્તા આવે. પણ કંઈ વાંધો નહીં, છોડો. આપણે એ બધું મગજ નથી ચલાવવું. પણ તમે સમજો, આપણે પ્રશ્નને સોલ્વ કરવો એ આપણી પહેલી પ્રિયોરિટી છે. જે હોય તે મારે કંઈ લેવા દેવા નથી, હે ને? ચલો, અહીંયા સુધીની વાત બધાને ક્લિયર છે. બહુ સરળ અને એકદમ ઇઝી પ્રશ્ન છે. સમીકરણ ન બનાવો તોય ચાલે. ઘણા ફટાફટ મગજ ચલાવે કે સાહેબ
એક દાડમના 2 રૂપિયા તો 75ના 150 થાય, તો 510માંથી આના 150 રૂપિયા બાદ કરી નાખો તો વધે કેટલા? 360 વધે. તો 360માં કેટલા? 30 કેળા આવે. તો એક કેળો કેટલાનું આવે? તો 360 ભાગ્યા 30 એટલે 12 રૂપિયા. ગણાવું પણ વિચારી લે ફટાફટ મગજમાં, જેનું ગણિત સારું છે એ લોકો. બાકી નોર્મલ વ્યક્તિ આવી રીતે 1-2 સ્ટેપ બનાવીને લખશે ને તો પણ ચાલશે. બરાબર? બોર્ડ જીવનમાં ટેન્શન ન લેવું. ચલો વધો આગળ. નવો પ્રશ્ન હજી ઘણા બધા લાગે છે, મને જોવા દો. વધારે નહીં લઈએ, છેલ્લા 2-4 પ્રશ્ન હજી લઈએ છીએ. બરાબર? હા, એટલે ઓલમોસ્ટ પતવા જ આવ્યું છે. એન્ડ ઉપર જ ચાલીએ છીએ, બહુ ટેન્શન નહીં લેતા. ચલો લો વાંચો. બરાબર? સેશન થોડો મોટો થશે, સ્લાઇડ મને એવું લાગે છે, બટ વાંધો નહીં, 10-1 મિનિટ વધારે જશે. જો શું કહે છે, 2 સંખ્યાનો સરવાળો કેટલો? 45 છે. સમજો પ્રશ્નને બરાબર. ડન. 2 સંખ્યા. હવે એમ કહે છે કે મોટી સંખ્યાના 3 ગણા એ નાની સંખ્યાના 4 ગણા કરતાં 2 જેટલા વધુ છે, તો નાની સંખ્યા કઈ હશે? છેલ્લે કંઈ ના આવડે ને તો ઓપ્શન ઉચકશો તોય ચાલશે. પહેલાં હું તમને રીત ગણાવી દઉં. ચલો એક કામ કરો. 2 સંખ્યાનો સરવાળો કેટલો છે? 45 છે. નાની અને મોટીનો સરવાળો 45 છે, તો તમારે નાની શોધવાની છે. તો મેં તમને શું કીધું? જે શોધવાની હોય ને એને x ધારવી. નાની શોધવાની ને, તો નાનીને x ધારીએ. તો મોટી કેટલી થશે ખબર? તો મોટી y ન ધરાવો, મોટીને ધારી લો 45 ઓછા x. મેં તમને આમ જ કીધું છે, નહીંતર ઘણા આને x અને y ધારે. આવું કરવાથી ચાલશે ખરા, પણ પછી શું થશે? દ્વિચલ સુરેખ સમીકરણના 2 સમીકરણ બનશે ને એને સોલ્વ કરવા પડશે. એના કરતાં આપણે શું પ્રયત્ન કરીએ છીએ? એક ચલમાં સોલ્વ કરું છું, એટલે તમારું કામ ઇઝી થશે. બરાબર? ચલો હવે શું કહે છે? સંબંધ બનાવવાનો છે. મોટી સંખ્યાના કેટલા? 4 ગણા. સોરી, મોટી સંખ્યાના 3 ગણા. તો આના 3 ગણા, તો આને 3 વડે ગુણીએ. 3 ગુણ્યા 45 ઓછા x. હવે નાની સંખ્યાના કેટલા? 4 ગણા એટલે 4x. મેં સંબંધ સમજાવી દીધો છે કેવી રીતે બનશે. મોટી સંખ્યાના 3 ગણા એ નાની સંખ્યાના 4 ગણા કરતાં 2 વધુ છે એટલે +2. અને આ બંને કેવા થશે? સરખા. હવે તો આવડવું જ જોઈએ, હે ને? હા સાહેબ, મજા આવી ગઈ. બસ હવે ફટાફટ આને સોલ્વ કરવાનું છે. જોજો, તગડાને ફટાફટ અંદર લઈ લો. 3 આના વડે ગુણાશે. તો 45 ગુણ્યા 3 135 ઓછા 3x બરાબર કેટલા થશે? 4x + 2. હવે હું ડાયરેક્ટ લખીશ. ઓછા 3 સામે જશે તો વત્તા થશે. તો 4 ને 3 કેટલા? 7x. હવે બગડો આ બાજુ આવશે તો ઓછા થશે. તો 135માંથી 2 જશે તો 133. તો x બરાબર કેટલા? 133 ને 7 વડે ભાગો. ડાયરેક્ટ જ ઘડીઓ દેખાય છે. 19 + 133. વિચારવાનો સમય જ નથી એક્ઝામમાં. એ લેવલે ઘડિયા પાક્કા કરવાના છે. 133 આવે એટલે મગજમાં તરત લાઈટ થાય છે, સાહેબ 19 + 133 વાત પૂરી. ભાગાકાર નથી કરવાનો. 7 એકા 7 ને વધી 6 વધે ને તો પછી ગયા. મન નહીં કે ત્યાં જ રહી જશો, હે ને? તો ગણિત નહીં આવડે. હા, બસ પૂરું, સોલ્વ. આ રીત છે, આવું કરી શકાય. ને આવું ન કરવું હોય તો જો મેં તમને કીધું એ પ્રમાણે આવા બધા પ્રશ્નોને ઓપ્શનથી ક્રોસ ચેક કરી શકાય. ચાલો શરૂઆત કરીએ એક વખત. નાની ને મોટી જોજો ઓપ્શનથી કેમ ચેક થશે સમજાવું છું. ચલો આપણે કઈ સંખ્યા શોધવાની છે? નાની. તો પહેલો ઓપ્શન લઈને ચાલુ કરીએ. ધારો કે નાની સંખ્યા 19 છે. જો પહેલો ઓપ્શન લઈને ચેક કરું છું તો મોટી સંખ્યા કેટલી થશે ખબર? તો બંનેનો સરવાળો 45 છે. તો 45માંથી જો નાની 19 હશે તો વધશે કેટલા? તો વધશે 26. તો 26 હશે તે મોટી સંખ્યા હશે, કારણ કે આ બંનેનો સરવાળો છે ને 45 થવો જોઈએ. આ બધું જો ઓપ્શન ઉચકવું ઘણી સારી વાત છે, પણ એ ક્યારે? જ્યારે આપણો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ઘડિયા ઉપર ફૂલ કમાન્ડ હોય, ફૂલ પકડ હોય. બાકી ઓપ્શનમાં થાકી જવાશે, હે ને? એટલે બહુ શાંતિથી કામ લેજો. હવે શું કરવાનું? મોટી સંખ્યાના 3 ગણા, તો આના 3 ગણા 26ના 3 ગણા 26 તેરી 78 થાય. ટેન્શન નહીં લેતા, હે ને? અને ન આવડે તો સાઈડમાં જઈને ગુણાકાર કરી લેજો. નાની સંખ્યાના 4 ગણા 19નો ઘડિયો તો આવડવો જ જોઈએ. 19 ચોક 76. તો જોઈ લો, મોટીના 4 ગણા છે ને એ શું છે? સોરી, મોટીના 3 ગણા છે એ નાનીના 3 ગણા છે ને એના કરતાં 2 વધુ છે. તો ચેક કરો, શું 78 છે? શું 78 છે એ 76 કરતાં 2 વધુ છે? હા છે, એટલે પતી ગયો પહેલો જવાબ. બીજું કાંઈ ચેક કરવાની જરૂર નથી. આ મજા છે ઓપ્શનની, હે ને? હા. હવે કોઈ બાળક કહે છે સાહેબ આ તો તમારા નસીબ એવા જોર કરે, આરા તમે પહેલો ઓપ્શન ઉચકીને જવાબ લઈ આવો છો,
આવું થોડું ચાલે. તમે તો ઘરે તમારી પીપીટી બનાવતા હશો, આવું જ કરતા હશો. પહેલો ઓપ્શન મૂકી દો ને અમને બોળવી નાખો છો. ના, ચાલો એકાદ ઓપ્શન હજી આપણે ચેક કરી લઈએ. બરાબર, ધારો કે નાની સંખ્યાને ધારીએ 21. સમજજો, બંનેનો સરવાળો 45 છે તો આ 24 થશે. તમે કહેશો સાહેબ બરાબર છે. હવે શું કરવાનું છે? મોટી સંખ્યાના 3 ગણા, તો 24ના 3 ગણા 24 તેરી 72. ઓકે, નાનીના 4 ગણા, તો આના 4 ગણા 21 ચોક 84. સમજો, તો શું કહે છે કે મોટીના 3 ગણા એ નાનીના 4 ગણા કરતાં શું આના કરતાં 2 વધુ છે? તદ્દન ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. હે ને? આ તો આના કરતાં 12 ઓછા છે, એટલે બીજો ન આવે. આવી રીતે તમારે ચેક કરી લેવાનું. સમજા? એક હજી ઓપ્શન લઈને મેં તમને સમજાવી દીધું. એવો એક જ ઓપ્શન આવશે જેની અંદર આનું મૂલ્ય છે ને આના કરતાં 2 વધુ હશે. બોલો, ક્લિયર છે? ડન. ઓકે, મજા આવે છે સાહેબ, બહુ જ મજા આવે છે. આ છે મજા. એક પ્રાકૃતિક સંખ્યામાં શું કરવાનું? તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના 3 ગણા ઉમેરવાના છે. તો જવાબ કેટલો થાય? 27 થાય. તો સંખ્યા શોધો. કંઈ કરવું નહીં, છેલ્લે ન આવડે તો ઓપ્શન ઉચકી લેવો. ધારો કે પ્રાકૃતિક સંખ્યા 6 લઈને ચાલુ કરો. એના પછીની પ્રાકૃતિક સંખ્યા કેટલા? 7. 7ના 3 ગણા આમાં ઉમેરો, તો 7 તેરી 21માં 6 ઉમેરશો તો શું 27 આવે છે? અરે સાહેબ આવે છે. પતી ગયું જવાબ. ઓકે, બીજો તમે ચેક કરશો. ધારો કે પ્રાકૃતિક સંખ્યા આપણે 5 લઈને શરૂઆત કરીએ, તો 5 પછીની પ્રાકૃતિક સંખ્યા 6 આવે, તો 6ના 3 ગણા 6 તેરી 18. 18માં 5 ઉમેરો તો 23 આવે. આપણે 27 કીધું છે એટલે આ ન આવે. તો આવી રીતે તમારે ચેક કરતા જવું. એક જવાબ આવશે તે જવાબ. હવે કોઈ કહેશે સાહેબ આવું ન કરવું હોય, હું રીત ગણું તો તમારે ધારી લેવી પ્રાકૃતિક સંખ્યા મારી x છે, તો એના પછીની પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? x વત્તા 1 આવશે. યાદ કરો, સંખ્યાઓ અને તેના પ્રકાર ચેપ્ટર ભણાવ્યું છે. એની અંદર પ્રાકૃતિક સંખ્યાને કેવી રીતે ધારવી મેં તમને શીખવાડી દીધું છે. આ મજા છે ગણિતની, એટલે કહું છું પ્રોપર સિક્વન્સ ફોલો કરજો જો ગણિત સારી રીતે શીખવું હોય તો. ને મારા લેક્ચરમાં એવું થશે જ નહીં કે હું તો અહીંયા જે ભણાવતો હોઈશ એ કન્સેપ્ટ મેં તો પહેલાં તમને ન સમજાય. બધું પહેલાં સમજાવી દીધું છે, હે ને? એટલે તમને લાગે છે હું અહીંયા જે ભણાવું છું ને એ એમને એમ નથી ભણાવતો. મારા 11 વર્ષનો અનુભવ શેર કરું છું, ત્યારે આજે આ સિક્વન્સમાં આ લેવલ પર સમજાવું છું. હે ને? ફરક એટલો છે, ગુજરાતીમાં થોડોક તકલીફ પડે છે, પણ હવે નહીં પડશે. એ પણ આપણે એના પર બહુ સારું કામ કરી રહ્યા છીએ. બોલો, ક્લિયર? હા, બસ પતી ગયું. જોજો, હવે આના 3 ગણા તમારે શું કરવાના છે? ઉમેરવાના છે. શેમાં? તો આના 3 ગણા એટલે આને 3 વડે ગુણી નાખવાના, આમાં ઉમેરવાના, તો જવાબ કેટલો થાય? 27 થાય. ચલો ફટાફટ સોલ્વ કરીએ. જોજો, આને આના વડે ગુણાશે, આને આના વડે ગુણાશે, તો x ને એમને એમ રાખો. આ 3x 3 એકા કેટલા થશે? 3 બરાબર કેટલા? 27. બોલો, 3x વત્તા x કેટલા થશે? 4x થશે. વત્તા 3 સામે જશે તો ઓછા થશે, એટલે કેટલા? 24. તો x બરાબર કેટલા? 24/4 એટલે આ તમારો જવાબ. એનાથી જવાબ ન બદલાય, હે ને? આ રીત છે પ્રોપર, આવું કરી શકાય, પણ જરૂર નહોતી. હું તો કહું સીધું ઓપ્શનથી ક્રોસ ચેક મારો, વાત પૂરી. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોજો શું કહે છે. 24 બાળકો વચ્ચે વહેંચતા દરેકના ભાગે 3 નારંગી આવે. આપણે નારંગી વેચી કેટલા બાળકો વચ્ચે? 24 વચ્ચે. તો આવું કરવાથી દરેકને કેટલી નારંગી મળે છે ખબર? 3. તો એનો મતલબ શું થાય? કુલ નારંગી મળે કેટલી હશે? 24 તેરી 72 નારંગી હશે. બોલો, તો કુલ નારંગી કેટલી હશે? તો પહેલું વાક્ય વાંચતા તો મને એટલી ખબર પડે કે કુલ નારંગી હશે 24 ગુણ્યા 3 એટલે કે 72. હવે શું કીધું છે વિચારજો. તો તેટલી જ નારંગી એટલે કે આ 72 જેટલી નારંગી છે ને એને 18 બાળકો વચ્ચે વહેંચવાની છે. તો દરેકના ભાગે કેટલી મળશે? અરે વાહ! તો હવે એટલી જ નારંગી એટલે આ 72 છે. 72 ને 18ના ભાગે વેચીશું, તો 72 ને 18ના ભાગે વેચીશું તો દરેકના ભાગે કેટલી નારંગી આવશે? 4 નારંગી આવશે. આનાથી સરળ જીવનમાં કંઈ ન હોઈ શકે. પૂરું સોલ્વ. બોલો, ક્લિયર છે મારી વાત? ડન. ઓકે, એક જ સ્ટેપમાં દાખલો છે. જોઈ લો ને, આ બધું દાખલા છે ને, આ બધા ઓલરેડી 15, 17, 18, 19ના વર્ષના ક્યાંક ને ક્યાંક ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કોઈ તલાટીની એક્ઝામ આ તે જે તમારી જૂની એક્ઝામો લેવા ગઈ છે ને એમાં આ પ્રકારના દાખલાઓ પૂછાયેલા છે, એટલે મેં સેટ કર્યા છે ને. એટલે આવું પણ લેવલ એક્સપેક્ટ કરવાનું છે. હા, ચલો નેક્સ્ટ.
જોજો શું કહે છે, એક સંખ્યામાંથી 8 બાદ કરી 5 વડે ભાગીએ. ચલો તો ધારી લઈએ સંખ્યા x. કેટલા? 8 બાદ કરો -8. પછી શું કરવાનું? 5 વડે ભાગવાનું એટલે છેદમાં 5. અથવા તે જ સંખ્યામાં 13 ઉમેરી, અથવા તે જ સંખ્યા એટલે ધારો કે સંખ્યા x છે, એમાં શું કરવાના? 13 ઉમેરવાના અને 8 વડે ભાગીએ એટલે ભાગી 8. તો શું થશે ખબર? તો જવાબ સરખા આવે છે. અચ્છા, એટલે આ બંનેના જવાબ કેવા છે? સરખા આવે છે. વાહ! તો તે સંખ્યા શોધો. પતી ગયું, એક જ સ્ટેપમાં જવાબ. આને વાંચીને આવું લખતા આવડે ને બહુ જરૂરી છે ને એના ઉપર તો હું કામ કરું છું છેલ્લા 1.5 કલાકથી, હે ને? હા, સંખ્યાને ધારી લીધી x. 8 બાદ કરો x - 8. 5 વડે ભાગો એટલે આખાને 5 વડે ભાગો. અથવા એટલે આને થોડી વાર સાઈડમાં મૂકી દો. અથવા શું? તો એ જ સંખ્યા એટલે x, એમાં 13 ઉમેરો વત્તા 13. 8 વડે ભાગો 8. તો આ અને આ બંને કેવા આવે છે? સરખા. ચલો ચોકડી ગુણાકાર કરી નાખીએ ફટાફટ અને ગુણાકાર પર કરી નાખીએ. 8 અહીંયા જશે તો 8x ઓછા 8 × 8 = 64. જોજો બરાબર. આ 5 સામે જશે તો 5x અને 13 પંચા કેટલા થશે? 65. ઓકે, હવે 8x માંથી 5x ની બાદબાકી કરશું તો કેટલા થશે? 3x થશે. ઓકે, હવે જોજો શું થશે? ઓછા 64 સામે જશે તો વત્તા 64. તો 65 ની અંદર જો તમે 64 ને ઉમેરશો તો જવાબ આવશે 129. ચાલશે? ડાયરેક્ટ લખું છું. જો 5 ને 4 9 ને 6 ને 6 12. તો x બરાબર કેટલા? તો 129 ને 3 વડે ભાગશો તો 3 × 4 12 અને 3 × 3 9. સીધું જ ભાગાકાર મગજમાં કરી નાખવાનો. તો x બરાબર 43 આપી છે, ઓપ્શન સી. બોલો, ક્લિયર છે? તમે કહેશો હા સાહેબ એકદમ ક્લિયર છે. ઓપ્શનથી ચેક કરશો તો પણ ચાલશે. જો શીખવાડું છું કઈ રીતે. ધારો કે પહેલો ઓપ્શન 42 લઈને ચાલુ કરીએ તો 42 માંથી 8 બાદ કરશો તો 34. હવે 34 ને 5 વડે ભાગો તો 34 ને 5 વડે ભાગી ન શકાય. જવાબ પોઈન્ટમાં આવશે એટલે ખોટી વાત. પહેલો ઓપ્શન ગયો. બીજો ઓપ્શન લો 52. 52 માંથી 8 બાદ કરશો તો જવાબ કેટલો આવશે? 44. પાછો લોચો. 44 ને 5 વડે ભાગી શકાશે નહીં કારણ કે જવાબ પોઈન્ટમાં આવશે. હવે લઈએ 43. 43 માંથી 8 બાદ કરો તો 35 આવે ને 35 ને 5 વડે ભાગો તો જો જવાબ 7 આવે છે. આવી શકે. પછી શું કરવાનું? તે જ સંખ્યામાં 13 ઉમેરો. તો 43માં જો હું 13 ઉમેરીશ તો કેટલા? 56 આવશે. ઓકે, હવે આને શું કરવાનું? 8 વડે ભાગો. તો 56 ને 8 વડે ભાગશો તો પણ 7 આવે છે. તો આ બંને સરખા આવે છે? આવે છે. એટલે 43 તમારો સાચો જવાબ છે. ઓકે, મચ્છા ક્લિયર છે. લો, નેક્સ્ટની અંદર હવે લઈએ છે, ઊભા રહેજો. આ બધા ઇઝી પ્રશ્ન છે. કદાચ હું 1-2 પ્રશ્ન મૂકી પણ દઈશ ને તો પણ તમને આવડી જશે. બરાબર? છેલ્લા 1-2 સારા પ્રશ્ન મને લઈ લેવા દો એટલે વાત પૂરી. જોજો નેક્સ્ટ. આ સરસ પ્રશ્ન છે. બધાનું આ બાજુ ધ્યાન. આરામથી સમજવાનો પ્રયત્ન કરજો. ઓલરેડી આ પ્રશ્ન છે ને પૂછાઈ ગયેલો છે. આ ક્યારે પતા? એ પણ જીપીએસસી ક્લાસ 2 પીઆઈની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે, વર્ષ 2021. સમજો. છેલ્લો એક લાસ્ટ પ્રશ્ન હજી લઈએ છીએ. બાકી વચ્ચે 1-2 બીજા 2 પ્રશ્ન વધે છે. સરળ છે. એ કદાચ તમને હું હોમવર્કમાં આપી દઈશ ને તો પણ તમે કરી લેશો, મને પૂરો વિશ્વાસ છે. બરાબર? હા. તો તમારે શું કરવાનું? વચ્ચે મેં 2 થી 3 પ્રશ્ન મૂક્યા છે. બરાબર? એ તમે આરામથી ગણજો. આરામથી તમારો જવાબ આવશે ને આવશે જ. ચલો જોજો. આને લઈએ છીએ. એક દોરીનો ટુકડો 40 સેન્ટીમીટર લાંબો છે. ઓકે. તેને 3 ટુકડાઓમાં કાપવામાં આવે છે. ઓકે, જોજો 3 ડન. સૌથી લાંબો ટુકડો મધ્યમ લંબાઈના ટુકડા કરતાં 3 ગણો છે. ઓકે, સૌથી લાંબો છે ને એ મધ્યમ લંબાઈના ટૂંકા કરતાં 3 ગણો છે. અને સૌથી ટૂંકો ટુકડો એ સૌથી લાંબા ટુકડા કરતાં કેટલો? 23 સેન્ટીમીટર ઓછો છે. ચલો, તો એટલે 3 ટુકડા બનાવવાના છે. આ સૌથી મોટો છે ને આ મોટો છે. જોજો કુલ કેટલો છે? 40. હવે એના 3 ટુકડા પાડો. તો એક લાંબો બનાવો. આ ધારો કે લાંબો બનાવી દીધો. એક મધ્યમ બનાવી દો. આ ધારો કે એક મધ્યમ બનાવી દીધો અને એક ટૂંકો બનાવી દો. ના, આમાં નહીં મજા આવે. સારું બનાવો ભાઈ, હે ને? જોજો એક લાંબો આપણે બનાવીએ છીએ. આ ધારો કે એક લાંબો ટુકડો બનાવ્યો છે. પછી એક મધ્યમ કક્ષાનો બનાવી દઈએ. આ મધ્યમ કક્ષાનો. અને પછી એક નાનલો બનાવી દઈએ. આ નાનલો. એટલે આ 3 ટુકડાનો સરવાળો તો ફાઇનલ જ છે. કેટલો? 40 થવાનો છે. બરાબર? હવે જો આમની વચ્ચેનો સંબંધ બનાવજો. બરાબર?
તો તમને શું કીધું છે? સૌથી ટૂંકા ટુકડાની લંબાઈ શોધો. ચલો ઓકે, તો મને એટલી ખબર પડે, જેને શોધવાની હોય ને એને એક્સ ધારી લેવી, એટલે તમારું કામ સરળ થઈ જશે. જોજો, આ સૌથી આપણો ટૂંકો છે, હે ને, આ આપણો કેવો છે? સૌથી લાંબો છે, અને વચ્ચેવાળો આપણે ધારી લીધો કે આ મધ્યમ છે. તમારે કોની લંબાઈ શોધવાની છે? ટૂંકાની. તો જેને શોધવાની હોય એને જ મેં તમને શું કીધું છે? એક્સ ધારી લેવું. તો ધારી લઈએ કે ટૂંકો ટુકડો છે એ એક્સનો છે. હવે સંબંધ બનાવો. જો સૌથી લાંબો ટુકડો એ મધ્યમ લંબાઈના ટુકડા કરતાં 3 ગણો છે. અચ્છા, ઓકે, તો હવે એક કામ કરો, લાંબા અને મધ્યમ વચ્ચેનો સંબંધ બને છે, તો એક કામ કરો, આને એક્સ ન ધારીએ, કારણ કે આને એક્સ ધારવા જશો ને તો આમની વચ્ચેનો સંબંધ ન બને. તો એક કામ કરો, જો ઘણી વખત આવું થશે, તો આને આપણે છોડી દઈએ થોડી વાર. પહેલાં સંબંધ બનાવીએ કે સૌથી લાંબો આ જે ટુકડો છે ને એ મધ્યમ આના કરતાં આ 3 ગણો છે. તો એક કામ કરું, હું મધ્યમ ટુકડો છે ને એને એક્સ ધારી લઉં. તો જો આને એક્સ ધારી લેશું તો આ કેવો થશે? 3 ગણો, એટલે કે 3x થશે. તમે કહેશો સાહેબ બરાબર છે, મધ્યમ ટુકડા કરતાં લાંબો 3 ગણો છે. ઓકે, ડન. અને સૌથી ટૂંકો ટુકડો છે, આ જે સૌથી ટૂંકો ટુકડો છે એ કેવો છે? તો સૌથી લાંબા કરતાં 23 ઓછો છે. તો સૌથી લાંબો જો 3x નો હોય તો ટૂંકો કેટલો થશે? તો 3x કરતાં 23 ઓછો થશે. આવી રીતે ધારવાનું. સમજ્યા? આ વસ્તુ તમને આવડવી બહુ જ જરૂરી છે. થઈ ગઈ વાત બધાને ક્લિયર? એટલે મેં મધ્યમ ટુકડાને એક્સ ધાર્યો, તો લાંબો એનો 3 ગણો એટલે 3x થશે. પછી ટૂંકો ટુકડો કેટલો છે? તો ટૂંકાનું જે માપ છે ને એ લાંબા કરતાં, તો લાંબો 3x છે ને એના કરતાં 23 ઓછું છે, એટલે 3x ઓછા 23. હવે તમને શું કીધું છે? હવે તમને ખબર છે આ બધાનો સરવાળો કેટલો થશે? 40. કારણ કે 40માંથી કાપીને બનાવ્યા છે ને 3 ને, તો 3નો જે સરવાળો થશે એ કેટલો થશે? ધીસ ઇઝ ગિવન એઝ અ 40. જો સોલ્વ કરી નાખીએ, 3x અને x 4x, 4x ને 3x કેટલા થશે? 7x. હવે ઓછા 23ને સામે લઈ જઈશું તો વત્તા થશે, તો 40માં 23 ઉમેરીએ તો કેટલા થશે? 63 થશે. તો x બરાબર કેટલા થશે? 9. વાહ! જો x તમારો જવાબ નથી. તમને મધ્યમ ટુકડાની લંબાઈ પૂછે તો 9 આવે, લાંબાની લંબાઈ પૂછે સૌથી તો 9 તેરી 27 આવે. પણ તમને શું કીધું છે? સૌથી ટૂંકા ટુકડાની લંબાઈ કીધી છે. ધ્યાન રાખજો. તો સૌથી ટૂંકો ટુકડો આપણો કેટલાનો છે? તો સાહેબ એ તો 3x ઓછા 23નો છે. તો સીધી કિંમત મૂકીને લખી નાખવો જવાબ, સોલ્વ ન કરવા જવાય. 9 તેરી 27 અને 27માંથી 23 જશે તો સૌથી ટૂંકો ટુકડો કેટલા? 4 સેન્ટીમીટર લંબાઈનો હશે મારો જવાબ. ઓકે, ડન. મસ્ત પ્રશ્ન છે. બસ 2 થી 3 સ્ટેપમાં આકૃતિ તમારે નથી બનાવવાની, તમને સમજાય, સમજણ પ્રોપર થાય એના માટે મેં બનાવી છે, કોઈ જરૂર નથી. થઈ જાય? ઓકે, ડન. તો આ તમે સમજી શકો. કયો દાખલો છે? એક ચલ સુરેખ સમીકરણનો દાખલો છે. ક્લાસ 2 પીઆઈની એક્ઝામમાં પૂછાયેલો દાખલો છે, હે ને? આવું છે બધું. વધીએ આગળ. ક્લિયર? બધાને વાત સમજાઈ ગઈ? તમે કહેશો હા સાહેબ એકદમ ટીકડેટી સમજાઈ ગઈ. તો મારી ઈચ્છા હજી એક આવો પ્રશ્ન કરાવવાની છે. જોજો, લઈ લઈએ આજનો લાસ્ટ પ્રશ્ન. સેશન પૂરું કરીએ, ટોપિક પૂરું કરીએ ને નેક્સ્ટમાં શુભ શરૂઆત કરીશું આપણે દ્વિઘાત સમીકરણથી. બહુ જ મજા આવશે, હે ને? હા, ચલો. કોણ છે? જોજો, 3 વ્યક્તિ છે, કનુ, મનુ અને ટીનુ. મારી ઈચ્છા નહોતી પણ ના એમ થાય છે કરાવી દો. એમની વચ્ચે 120 રૂપિયા. કનુનો કે ધારવો, મનુનો એમ ધારવો, ટીનુનો ટી લખીએ છીએ ને, આખું નામ નથી લખતા. એમની વચ્ચે 120 રૂપિયા એવી રીતે વહેંચવાના છે કે જેથી કનુ પાસે કેટલા આવે? કનુ પાસે કેટલા આવે? મનુ કરતાં 20 રૂપિયા વધુ હોય. તો એક કામ કરીએ, આ કનુ પાસે મનુ કરતાં 20 વધારે આવવા જોઈએ. તો ધારી લઈએ કે મનુ પાસે x રૂપિયા આવે તો કનુ પાસે આના કરતાં 20 વધુ એટલે x વત્તા 20 આવે. તમે કહેશો સાહેબ હા બિલકુલ બરાબર છે. જોજો કેવી રીતે ધારવાનું એ સમજો, બહુ સરળ છે. એક 3 વચ્ચે 120 વહેંચવાના છે એટલે 3નો સરવાળો 120 થશે. હવે એવી કન્ડિશનમાં શું કીધું છે કે કનુ પાસે રૂપિયા કેટલા આવવા જોઈએ? તો મનુ પાસે હોય એના કરતાં 20 વધારે આવવા જોઈએ. તો મેં ધારી લીધું કે ધારો કે મનુ પાસે x હોય તો કનુ પાસે x વત્તા 20 આવશે, આના કરતાં 20 વધુ આવશે. અને ટીનું કરતાં કેટલા? 20 રૂપિયા ઓછા હોય. એટલે કોની વાત કરે છે ખબર? કનુની વાત કરે છે. આ કનુ પાસે જોજો મનુ કરતાં કેટલા? 20 વધુ હોય.
અને કનુ પાસે છે ને ટીનું કરતાં 20 ઓછા હોય. ધ્યાન રાખજો, એ પણ ધ્યાન રાખજો. એક જ વાક્યને અને વડે જોડીને આપ્યું છે. હું કહું કે એ, હું એમ કહું છું, કેવી રીતે કહીએ? ધારો કે હું એવું બોલું કે હેમંતને ગુજરાતી આવડે છે, સમજો ને, અને મહેશને પણ ગુજરાતી આવડે છે, તો આપણે આને જોડવું હોય તો શું બોલીએ કે હેમંત અને મહેશ બંનેને ગુજરાતી આવડે છે. એના જેવું કર્યું છે. એટલે બે વાક્યને શું કર્યું છે? અને થકી જોડી દીધા છે. એટલે કનુ પાસે મનુ કરતાં 20 વધુ છે અને કનુ પાસે ટીનું કરતાં કેટલા? કનુ પાસે છે ને ટીનું કરતાં કેટલા? 20 રૂપિયા ઓછા છે. હવે બરાબર વિચારજો, આનો મતલબ શું થશે? તો કનુ પાસે, આની પાસે ટીનું કરતાં કેટલા? આની પાસે 20 ઓછા છે. જો આની પાસે 20 ઓછા હશે તો ઊંધું શું થશે? આની પાસે 20 વધુ થશે. હવે તમે કહેશો સાહેબ કઈ રીતે? એક કામ કરો, હું તમને બીજું એક્ઝામ્પલ આપું, વિચારજો. હું એમ કહું કે તમારા કરતાં હેમંત ઉંમરમાં 5 વર્ષ મોટો છે, તો ઊંધું શું થશે? તમે મારા કરતાં ઉંમરમાં 5 વર્ષ નાના થશો. હું જેટલો મોટો હોઈશ એટલા જ તમે નાના થશો. બસ આ જ રીતે વિચારો. તો વિચાર એવો કરવાનો છે કે કનુ પાસે, આ કનુ પાસે છે ને ટીનું કરતાં આની પાસે આના કરતાં 20 ઓછા છે, તો ઊંધું. ટીનું પાસે આના કરતાં 20 વધુ હશે તો આની પાસે જે છે ને એના કરતાં 20 વધુ છે, તો 20 વધુ એટલે x + 40 હશે. તમે કહો સાહેબ હવે સમજાયું? જો આ જ સૌથી અગત્યનો પોઈન્ટ છે. ઓકે, ચલો હવે શું કરશું? તો હવે આ બધાનો સરવાળો 120 રૂપિયા થશે. તમે કહેશો હા સાહેબ મજા આવી ગઈ. જો ફટાફટ સરવાળો કરો. x + x + x કેટલા? 3x વત્તા 20 + 40 કેટલા? 60. અને આનો સરવાળો કેટલો છે? 120 છે. ચલો તો 3x ની કિંમત 60 થશે, તો ડાયરેક્ટ લખી નાખો x = 20. હવે હું અનનેસેસરી કોઈ સ્ટેપ લખતો નથી. તો પ્રશ્નમાં શું કીધું છે? મનુ પાસે કેટલા રૂપિયા હશે? તો મનુ માટે મેં x ધાર્યા છે, તો x = 20 રૂપિયા તમારો જવાબ. મસ્ત પ્રશ્ન છે. અગત્યનો પોઈન્ટ શું છે? અહીંયાથી તો આ લખતા આવડી જાય, પણ આના પરથી જે આ કિંમત લખવાની છે ને બહુ જ અગત્યનો પોઈન્ટ છે. અને છેલ્લે એ પણ ન આવડે તો શું કરજો? ઓપ્શન ચેક કરી લેશો તો પણ ચાલશે. બરાબર, ચલો ઓપ્શન કેમ ચેક કરાય એ પણ શીખવાડી દઉં. જોજો એક વખત આ બાજુ ધ્યાન આપો. કનુ, મનુ, ટીનું. જોજો ચલો આપણે કોણ શોધવાનું? મનુ શોધવાનો. તો મનુને શરૂઆત કરીએ. ધારો કે મનુ પાસે 20 રૂપિયા છે. પહેલું વાક્ય વાંચો. કનુ પાસે શું છે? મનુ કરતાં 20 વધુ, તો આના કરતાં 20 વધુ એટલે 40. ઓકે, અને ટીનું કરતાં 20 રૂપિયા ઓછા છે. કોની પાસે? તો કનુ પાસે છે ને એ 20 રૂપિયા ઓછા છે. કોના કરતાં? ટીનું કરતાં. તો ઊંધું. ટીનું પાસે કનુ કરતાં 20 વધુ એટલે 60 હશે. તમે કહેશો સાહેબ બધાનો સરવાળો 120 થવો જોઈએ. થાય છે? હા થાય છે. એટલે 20 તમારો સાચો જવાબ. લો પતી ગયું. કાંઈ કરવું ન હોય તો પતી ગયું, આવું કરી નાખવાનું. કોઈને જોવા આવે? કોણ જોવા આવશે? અંદરની વાત છે, કોઈને નથી કહેવાનું. સ્કિલ છે. બોલો કેવો રહ્યો આજનો સેશન? પહેલાં તો મને જણાવી દો ફટાફટ. મજા આવી કે ન આવી? હે ને? આ છે તમારો પ્રોપર કન્સેપ્ટ સાથેનો આખો સેશન. આ રીતે ભણાય રેખીય સમીકરણ, આ રીતે ભણાય સુરેખ સમીકરણ. શા માટે ન આવડે? આવડે જ ને, હે ને? આવો જ એક ટોપિક છે દ્વિઘાત સમીકરણ. એ નાનો છે, એક લેક્ચરમાં પતી જશે. તો આના પછી આપણે એ જ ટોપિક લઈને આવવાના છીએ. બરાબર. બીજી વસ્તુ, દરેક બાળકને નાનકડી રિક્વેસ્ટ છે, સેશન જોવાઈ જાય, મજા આવી ગઈ હોય તો એક વખત આને છે ને ભૂલાય નહીં. અને બીજી સૌથી મોટી વાત, જે તમારા સાથ સહકારની મને જરૂર છે, એ તમે બધા જ જાણો છો. હું નવો માણસ છું, ચેનલ નવી છે, બધું જ નવું છે. મારે તમને હીરો બનાવવાના છે. તો તમારી પણ એક નાનકડી જવાબદારી છે કે આ સેશનને મેક્સિમમ બાળકો સુધી પહોંચાડજો. એ તમને બધાને મારી હાથ જોડીને એક નાનકડી વિનંતી છે. બરાબર. બધું જ તમારું છે, ચેનલ પણ તમારી છે, ફેમિલી પણ તમારું જ છે. તમે નથી તો હું નથી, ચેનલ નથી, કંઈ જ નથી. બરાબર. એટલે આ જે મારી જર્નીની મેં શરૂઆત કરી છે, તમને એક સરસ મજાનું ગણિત, જેને ગુજરાતીમાં કદાચ બોલી શકાય ને ફાફા પડતા હે, એ આટલું ડેરિંગ કરીને તમારી સામે આવે છે ને તમને ભણાવવાનો સરસ પ્રયત્ન કરે, તો તમારી એક નાનકડી જવાબદારી બને કે સેશનને દરેક બાળકો સુધી પહોંચાડજો.
તો મને પણ કંઈક લાગશે કે ના, મેં બાળકો માટે કંઈક કર્યું છે. બરાબર. અત્યારે મારો કોઈ ઇન્ટેન્શન નથી, મારે કોઈ પેડ કોર્સ વેચવાનો મારો અત્યારે ઇન્ટેન્શન નથી. હું તો ઓલરેડી ઓપનલી કહું છું ને, જ્યારે થશે ત્યારે હું સામે આવીને તમને કહીશ. પણ અત્યારે તો મારે તમને દિલથી ભણાવવાના છે આખું ગણિત. જે રીતે આમ ભણાવું છું ને એમ જ આખું ગણિત ભણાવીશ. થશે આગળ ફ્યુચરમાં કંઈ હજી સારું પ્લાનિંગ તો હું તમારી જોડે શેર કરીશ. ડોન્ટ વરી. ત્યાં સુધી તમારા ખૂબ જ સાથ સહકારની મને જરૂર છે, કારણ કે એકલો માણસ છું. ક્યાંથી શરૂઆત કરી છે તમને ખબર છે. વસંત પંચમીના દિવસે 0 સબસ્ક્રાઈબર સાથે આપણે શરૂઆત કરી છે, હે ને. તો આ જર્નીને ઘણી આગળ વધારવાની છે. તમારી જર્નીને તો અમે વધારીશું, તમારે પણ આને આગળ લઈ જવાનું છે. બરાબર. અને બીજી વસ્તુ, એક પ્રોપર સિક્વન્સમાં ગણિત ભણવું હોય, ચેનલ પર જજો, પ્લેલિસ્ટમાં જજો, જે પ્રમાણે તમને દેખાય છે એ પ્રમાણે એકડે એકથી ભણવાની શરૂઆત કરી દેજો. તો કદાચ 15 દિવસમાં તમને કંઈક લાગશે કે ના સાહેબ, હવે કંઈક લાગે છે અમને ગણિત આવડે છે. અને કોઈ પણ સેશન જોવો એ પહેલાં એક વખત ત્યાં બાળકોએ નીચે જે કમેન્ટ લખી હોય ને, એમના જે અભિપ્રાય છે ને, એને એક વખત વાંચી લેજો. તો તમને પણ લાગશે કે ખરેખર સેશન જોવા જેવો છે કે નથી. બરાબર. હા, તો એક વખત આ જર્નીના ભાગીદાર તમે થજો. આપણી એપ્લિકેશન છે લર્નિંગ પોકેટ. ઈચ્છો તો પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેજો. અને જતાં પહેલાં આ જેટલા પણ સેશન થયા છે બધાની તમારે આ હેન્ડ રિટન PDF જોઈએ તો આપણી ટેલિગ્રામ ચેનલ છે લર્નિંગ પોકેટ. એક સાથે લખવાનું છે, લર્નિંગ પોકેટ GPSC, ક્યાંય સ્પેસ નહીં આપતા. લગભગ 700-800 જેટલા એની અંદર મેમ્બર છે રાઈટ નાઉ. હજી તો 8-10 દિવસ જ થયા છે. બરાબર. આને તમે જોઈન કરી લેજો. દરેક સેશનની PDF મળશે હેન્ડ રિટન, અને જોડે જોડે ડેલી હું જે લાઈવ થાઉં છું ને, તો લાઈવનું શિડ્યુલ, લિંક વગેરે બધું જ ત્યાં મળશે. એટલે તમારે ક્યાંય ફાફા ન પાડવા પડે. તો ચેનલને તો ખાસ જોઈન કરી જ લેજો, ટેલિગ્રામ ચેનલને. અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બસ. ઓકે, ડન. અને લાસ્ટમાં સેશન પતે પછી કેવો રહ્યો એ તો ભૂલવાનું જ નથી. કદાચ આ ભૂલાઈ જાય ને દબાવતા તો ચાલશે, પણ તમારી કમેન્ટ એ મારા માટે ખૂબ જ મોટિવેશનલ હશે. તો નાનકડો એ પ્રયાસ કરજો, કેવો રહ્યો, હે ને. તમારો જરૂર અભિપ્રાય આપજો, તમારો ઓપિનિયન આપજો, એ મને ખબર પડે. ને હજી તમારી કોઈ ડિમાન્ડ હોય, હજી તમારા માટે શું કરી શકાય, એ એવું હશે તો ત્યાં લખજો. હું એના પર પણ સારો એવો પ્રયત્ન કરીશ. ઓકે, ચલો. તો આજ માટે આટલું જ રાખીએ. થેન્ક યુ સો મચ. બાય બાય. ટેક કેર. બધા ધ્યાન રાખો. મસ્ત સરસ अच्छी पढ़ाई करिए. बिंदास मस्त रहो, है ना. और पढ़ते रहिए. थैंक यू. बाय बाय.